એટલે હું તમને એક એંગલ એટલે ચેક કરાવવા માંગુ છું કે એક્ઝેક્ટલી લાઈફ ક્યાં જઈ રહી છે, મને કઈ બાબતનું ડિપ્રેશન આવે છે, કઈ બાબતની ચિંતા થાય છે. હું એને પકડી પાડું ને, એનું રૂટ પકડી પાડું ને, તો કદાચ એનો હું ઈલાજ કરી દઉં. પછી મારી જેટલી પાત્રતા, જેટલી સમજણ. એવું નથી, જો મારા કહેવાથી તમે સમજી જશો એવી પણ ઘટના નહીં ઘટે, પણ જેની જેવી ક્ષમતા હશે એ પ્રમાણે એ એને કેપ્ચર કરશે. એટલે તમારે પ્રયત્ન એટલો કરવાનો છે કે જે પણ આપણે 10 દિવસ બેસીએ એમાં ફૂલ્લી એટેન્શન સાથે બેસવાનું છે અને ફૂલ્લી આપણે ટુ વે કમ્યુનિકેટ કરશું. તમને પ્રશ્નો થાય અહીંયા, મને એઝ અ ટીચર તરીકે ના જુઓ, તમારા મિત્ર તરીકે જોઈને તમારા મનમાં જે પ્રશ્નો, ગઈકાલે સાંજે જતાં જતાં બધાએ ખૂબ સારું શેરિંગ કર્યું, તો આપણે વાતો જ કરવી છે. ક્લિયર? અને જોવું છે કે એક્ઝેક્ટલી હું ભણી રહ્યો છું, એ ભણવા પાછળનો પર્પઝ શું છે, મારે ભણીને ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. જેટલી ક્લેરિટી આવવાની શરૂ થશે ને એટલો મારો કોન્ફિડન્સ આપોઆપ વધી જશે. અને મારો કોન્ફિડન્સ જ બધો કમાલ કરે છે. એક્ઝેક્ટલી એક્ઝામ શું છે? એક્ઝામ શું ચેક કરે? તમારું કન્ટેન્ટ થોડું ચેક કરે. તમે 2 વર્ષમાં કેટલી બધી બુકો ભણો છો અને એમાં 3 કલાકમાં તમને જજ કરી દેવામાં આવે. 11-12ની બધી જ બુકો અને 3 કલાકમાં તમને પ્રશ્નો કાઢીને આપવામાં આવે અને કીધું કે ઓકે હવે આ હોશિયાર ને આ ઠોઠ, આને એ મેડિકલમાં એડમિશન મળશે ને હવે નહીં મળે. તો એ 3 કલાકમાં તો મારું જજમેન્ટ આવી જાય એવું શક્ય છે? તો એક્ઝેક્ટલી એટલું જ બતાવે છે, થોડો અવાજ ધીમો કરવો છે, એક્ઝેક્ટલી એટલું જ બતાવે છે કે તમે જે લર્નિંગ કર્યું, તમે 2 વર્ષ દરમિયાન જે ભણ્યા, એમાં તમને કોન્ફિડન્સ કેટલો છે. એટલે તમે જુઓ, જે ઘણા ફૂલ કોન્ફિડન્સથી જ્યારે એક્ઝામ આપતા હોય છે, ચિંતા ઓછી રાખતા હોય, તો એ સારું પરફોર્મ કરીને આવે છે. ઘણા લોકો પેપર લખવા બેસે એના પહેલાં જ મગજમાં અલગ અલગ કન્ડિશન્સ ડેવલપ થાય કે મારે પેપર પતશે કે નહીં પતે, મારે આમાં આ થઈ જશે તો હવે હું રહી જઈશ, તો હું પહેલાં ફિઝિક્સ પતાવી દઉં, ફિઝિક્સમાં હા ફિઝિક્સમાં તો 1.5 કલાક જતો રહ્યો, હવે બાયોલોજીનું કેમિસ્ટ્રીનું શું થશે. તો ત્યાં ઓલરેડી હું છે ને, મારી મારી મેમરી એકદમ બ્લેન્ક થઈ જાય છે, એની વિચારવાની ક્ષમતા ગાયબ થઈ જાય છે. જે રીતે હમણાં જ એક દીકરી આવી અને મને એમ કહ્યું કે સાહેબ આવડે છે બધું પણ પરીક્ષામાં ભૂલી જાઉં છું. તો આવું કેમ? કેમ એવું હોય? એ શું બતાવે? કોઈ કહેશે મને આવડે છે બધું પણ એક્ઝામ આવે છે એટલે હું ભૂલી જાઉં છું. કારણ? યસ, ધેટ ઇઝ ધ કોન્ફિડન્સ. મને મારા પરનો વિશ્વાસ નથી કે હું કરી લઈશ, થઈ જશે. આવી મારામાં કોઈક સમજનો અભાવ છે. ક્ષમતા છે મારા અંદર, પણ મારા સમજનો અભાવ છે, તો એ સમજને મારે વિકસાવવી તો પડશે ને. એટલે મેં આમાંથી ઘણા બધા, અમુક બધા નથી કહેતો પણ 10-20% અથવા 40% વિદ્યાર્થી એવા હશે જેને એમ થાય છે કે સાહેબ 10 દિવસ બેસીને આપણે સમય બગડશે નહીં અમારો. સાચું કહેજો, કેટલા થાય છે? હા, 1 2 3. એ સમય બગડવાની ચિંતા, સમય નથી બગડતો, પણ રિયલમાં મારા અંદરની જે ચિંતા છે ને, મને મારા ઉપરનો જે વિશ્વાસ નથી ને, એ નડે છે મને. મને એમ થાય છે કે યાર આટલું જતું રહેશે તો. વાસ્તવમાં મને રજાઓની રજાઓ મળે છે તો હું વાપરું છું. તમે જુઓ, હું ચિંતામાં કેટલો ડાયવર્સિફાઈડ થઉં છું. મને જ્યારે જ્યારે મારું ઓબ્ઝર્વેશન એવું છે કે જ્યારે જ્યારે વેકેશન સારું આવ્યું ત્યારે ત્યારે રિઝલ્ટ બગડ્યું છે. તો મને 1-1 કલાકની જો ગણતરી હોય અને જેન્યુઇન હોય, તો ખરેખર મને જ્યારે રજાઓ વધારે મળે ત્યારે મારું રિઝલ્ટ વધારે આવવું જોઈએ. તો રિઝલ્ટ મારું, એ હું કેટલો કન્ફ્યુઝ છું ને એના કારણે પણ નથી આવતું. મારું કન્ફ્યુઝન એટલું બધું છે.
હું શું કરું એને મને સમજ નથી પડતી, એટલે હું વધારે ફાંફા મારું છું, એટલે ગલતી ઉપર ગલતી કરી જાઉં છું, અને પછી મને એમ ફીલ થાય છે. બાકી તમારું કન્ટેન્ટ તો હું જેન્યુઇન વાત કરું ને, 11-12નું કન્ટેન્ટ તમે ખરેખર 6 મહિના લાગી જાઓ ને તો ઇનફ છે. તમારા 11-12ના કન્ટેન્ટને તમે 6 મહિના મન મૂકીને ભણી લો ને, તો તેને 2 વર્ષની પણ જરૂર નથી. પણ એ વખતે લર્નિંગ થવું જોઈએ. આપણે અત્યારે ઘણીવાર પોતાના ઉપર ઓબ્ઝર્વ કરી ખબર પડે કે હું લર્નિંગ નથી કરતો, હું ટકા લાવવા દોડી રહ્યો છું. હું શીખવાની ક્રિયા નથી કરતો, હું નંબરની પાછળ ભાગું છું, અને એ નંબર જ મને વારંવાર ડિપ્રેસ કરે છે. તો બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ, તમારો સમય બગાડવાનો મારો કોઈ ઈરાદો નથી. તમને 10 દિવસના અંતે એટલું કહીશ કે જે હાલ જે લેવલ ઉપર છો એનાથી તો એક ટોપ ઉપર બેસી જશો, જ્યાં મારી સમસ્યાઓ ઘટશે. કેમ? કારણ કે મારી પાસે એક બે દીકરાઓ રોજ આવતા હોય, દીકરીઓ આવતી હોય, મમ્મી પપ્પાના. હમણાં જ હું એક દીકરીને મળીને આવ્યો, એના પપ્પાનો કાલે બી ફોન આવ્યો, કાલે હું ના મળી શક્યો એને, એટલે આજ બપોરે ફોન આવ્યો કે સાહેબ બહુ ચિંતા કરે છે, સવારે બી ચા નથી પીધી. તમને ખબર નથી, તમે ટેન્શન એકલા તમે નથી કરતા, તમારું ટેન્શન તમે તમારા પરિવારમાં બી આપો છો. તમે કન્ફ્યુઝ છો માટે હું કન્ફ્યુઝ છું, માટે હું એકલો કન્ફ્યુઝ નથી રહેતો, મારો પરિવાર બી સાથે કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે અહીંયા જે આપણે પ્રોસેસ કરશું એ કેવી રીતે કરવાની છે એની તો મેં શરૂઆત નથી કરી. કાલે તો ખાલી આપણે ઔપચારિક એક ગ્રાઉન્ડ લેવલ ઉપર એટલું વિચાર્યું. શું વિચાર્યું? 2 પોઈન્ટ કે ભાઈ વાય એજ્યુકેશન, શિક્ષણ મારે કેમ લેવું છે. તો એમાં એ શિક્ષણ લેવામાં મારે શિક્ષણ પાસેથી અપેક્ષાઓ કેટલી છે, કોઈ કહેશે ફટોફટ? કાલ લખ્યું હોય બધા ઝડપથી. શિક્ષણ પાસેથી મારી અપેક્ષાઓ શું છે? આજે હું ભણી રહ્યો છું તો ભણવા પાછળની મારી અપેક્ષાઓ કઈ કઈ છે? લખેલું જ વાંચવું છે ને આપણે તો. ઝડપથી. હા આપો ને, ગમે તેને આપી દો, બધા બોલશે. નિકિતા બોલશે. સોહા બોલશે. આને શું કહેવાય? વિદ્યા બોલશે આજે. લઈ લે. રોજી રોટી, ફ્યુચર, સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ, ધીરે ધીરે સ્માર્ટનેસ. ધીરે ધીરે, આરામથી આરામથી. રોજી રોટી માટે મારે ભણવું છે. ફ્યુચર, ફ્યુચર માટે ભણવું છે. સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ માટે ભણવું છે. સ્માર્ટનેસ, સ્માર્ટનેસ માટે ભણવું છે. સ્કિલ, સ્કિલ માટે ભણવું છે. બ્રાન્ડ, પહેચાન, પહેચાન માટે ભણવું છે. ઇઝી લાઈફ, ઇઝી લાઈફ માટે ભણવું છે. શોખ, શોખ, શોખ પૂરા કરવા ભણવું છે. સપનાઓ પૂરા કરવા, સપનાઓ પૂરા કરવા ભણવું છે. ડોક્ટર, ડોક્ટર બનવું એ મારું સપનું છે. ઓકે, ચલો. એમાં આવતી સમસ્યાઓ કઈ કઈ હતી? સામાજિક રીત રિવાજ, સામાજિક રીત રિવાજોના કારણે મારો સમય બગડે છે. મોબાઈલ, પછી આવી આવી શિબિરો, આવી આવા 1.5 કલાકના પ્રોગ્રામ કરી એમાં સમય બગડે છે. પછી મોબાઈલ, મોબાઈલ, ઓવર થિંકિંગ, ઓવર થિંકિંગ. કમ્પેરિઝન, ઓકે. ગોલથી ડિસ્ટ્રેક્ટ, ગોલથી ડિસ્ટ્રેક્ટ. બીમાર પડવું, કાલ્પનિક દબાણ, ગોખવું, કાલ્પનિક દબાણ, ગોખવું, ગુસ્સો, સિલી મિસ્ટેક, પછી એક્ઝામ ફોબિયા, સબ્જેક્ટ બેલેન્સ, શરમ આવવી, સ્લીપ,
કમ્ફર્ટ ઝોન, થાક, સેલ્ફ કોન્ફિડન્સ, રીડિંગ મે બી નોટ, ઘોંઘાટવાળો એરિયા, પછી ઓવર કોન્ફિડન્સ, વર્કલોડ વધારે, લખતા આવડે પણ બોલતા ના આવડે, શોર્ટ મોટિવેશન, ટાઈમ મેનેજમેન્ટ, લેઝી, એફઓએમઓ, પછી ફિઝિકલી અટ્રેક્શન, ફેમિલી, હાઈલી એક્સપેક્ટેશન. બરાબર છે. તો જો ગઈકાલે મેં તમને છેલ્લે બીજા કોઈને કોઈ એડ કરવાનું હતું એમાં કંઈ યાદ આવ્યું ઘરે જઈને? નથી? ડન. વાતાવરણ. ઓકે, વાતાવરણથી સમસ્યા છે. ઓકે, વાતાવરણ એટલે આ ઉનાળો, શિયાળો, ચોમાસું પણ ભણવાનો માહોલ. બરાબર છે. ગઈકાલે મેં કહ્યું કે વાતચીત 3 પ્રકારની થાય. એક ગપશપ. ગપશપ કોને કહીશું? એક જણું બોલશે. અરીન. અરીન ક્યાં? નો કન્ક્લુઝન. ઓકે, કલાક સુધી વાત કરી પણ એમાં કોઈ કન્ક્લુઝન આવ્યું નહીં. તો મારે ઓબ્ઝર્વેશન ત્યાં લઈ જવાનું છે કે દિવસમાં આવી ગપસપ કેટલી કરું છું. ઓકે, કોઈનું ધ્યાન ગયું કે હું ગપસપ કરું છું એમ? હા, યસ, ઓબ્વિયસ. યસ, 1 2 3 4 5 6. ઓકે 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 ઓકે, વેરી ગુડ, સરસ. તો મારે ધ્યાન એ લઈ જવાનું છે કે દિવસ દરમિયાન જે ગપસપ કરીશ એનાથી મારું કોઈ કલ્યાણ થવાનું નથી, કારણ કે એના અંતે કોઈ કન્ક્લુઝન આવવાનું નથી. તો ઘણીવાર મેં હોસ્ટેલની અમુક છોકરીઓ સાથે અમુક સાથે મારી ચર્ચા થયેલી છે, તો મારા ધ્યાનમાં એવું આવેલું છે કે આને આમ કહ્યું એટલે આમ થયું ને તેમ થયું ને આને ખોટું આ ખોટું લગાડે છે, મને વિનુ કાકા બોલે છે એટલે ખોટું લાગે છે. એક્ઝેક્ટલી આ બધું ગપસપમાં જ આમ તો શું થયું? વાદ વિવાદમાં આવ્યું નહીં? હા, સરસ. ઓકે, બીજા નંબરની વાતચીત હતી એ વાદ વિવાદ. વાદ વિવાદ કોને કહેવાય? એક ટૂલ્સ આપો ને મને. વાદ વિવાદ કોને કહેવાય? વાતચીતના પ્રકારમાં એક ગપસપ, બીજું બહસ, અને ત્રીજું સંવાદ. ગપસપમાં આપણે એમ કહ્યું કે ઘણી બધી વાતો કરીએ પણ છેલ્લે આપણને કોઈ કન્ક્લુઝન આવે નહીં. તો મારું ધ્યાન મારે ત્યાં લઈ જવાનું છે કે હું ત્યાં સમય મારો બગડે છે તો એ સમય હું બગાડીશ નહીં. કેમ? કારણ કે એમાં કોઈ મને આઉટપુટ આવવાનું નથી, એનું આઉટકમ કંઈ આવશે નહીં. જેવી રીતે ઘરમાં કોઈ સામાજિક વાત થતી હોય અને એ જો મારા રિલેટેડ ના હોય અને મને એમ લાગે, અથવા કોઈ જગ્યાએ કોઈ ફ્રેન્ડ સાથે કલાકો હું મોબાઈલ ઉપર વાતચીત કરું જેમાં આઉટપુટ કાંઈ ના આવે, તે કેટલું પતાયું, મેં આટલું પતાયું, હું તો રહી ગઈ, બરાબર છે, જેના અંતે કંઈ કમ્પેરિઝન જ થાય. તો એવી બાબતોથી આપણે વિચાર કરવાનો કે એક્ઝેક્ટલી કન્ક્લુઝન ના આવે એવી બાબતોમાં હું સમય બગાડીશ નહીં. બહસ કોને કહીશું? બહસ એટલે વાદ વિવાદ. વાદ વિવાદમાં શું હોય કે કોઈ કહે તો વધારે સારું છે. વાદ વિવાદ. બોલો રિદ્ધિ, બોલો બેટા. દેખો દરેકના મનમાં કંઈક તો આવતું જ હશે, આવે ને? અંદર અંદર ઝઘડો. હા, ઝઘડવું, બહસમાંથી ઝઘડવાનું થાય. ઓકે, ઝઘડો થાય ત્યારે જનરલી કેવું સ્ટેટ ઓફ માઇન્ડ કેવું હોય? બીજું કોઈ કહેશે બહસ એટલે? પાછળ છોકરાઓ પાછળ મંથન. નાની નાની વાતમાં લડવું. નાની નાની વાતમાં લડવું. ઓકે, નાની મોટી વાતોમાં લડવું. બોલો.
કોલ્ડ વોર. કોલ્ડ વોર ક્યાં થાય છે? ઘરમાં? ના, ઘરમાં નહીં, એટલે આપણે મતલબ કોઈ ડિબેટ કરીએ એની અંદર મતલબ શબ્દો જે આપીએ પણ કંઈક આવું હોય, હું કહું છું એને ખાલી ચેક કરવાનું છે કે બહસ જ્યારે વાદ વિવાદ કરીએ ત્યારે એવું થાય કે હું એવું કહું કે હું સાચો, તમે કહો હું સાચો. ના, આવું ના હોય, આવું જ હોય. એને બહસ કહેવાય ને, વાદ વિવાદ. મેં એક વાત મૂકી એટલે સામેવાળો એના ચશ્માથી જોશે અને એના ચશ્માથી એવું કહેશે કે નહીં ભાઈ આવું ના હોય, આવું હોય. એટલે હું મારા ચશ્માથી જોઈશ અને પછી એમ કહીશ નહીં આવું હોય. મતલબ દાખલા તરીકે મેં બ્લુ કલરના ચશ્મા પહેર્યા, તમે રેડ કલરના ચશ્મા પહેર્યા અને તમે આજુબાજુ, હું આજુબાજુ જોઈને એમ કહું છું કે જો દુનિયા તો બધી બ્લુ છે, હું સાચો ખોટો? મેં તો બ્લુ ચશ્મા પહેરેલા છે. એટલે પેલા જેને લાલ પહેર્યા હશે શું કહેશે? ના, કે હોતી હશે કે લાલ હોય દુનિયા તો. કોને કીધું? કોને કીધું બ્લુ હોય એમ? પછી બે જણા વચ્ચે શું ચાલુ થાય? પેલો કે નહીં આ જ હોય, પેલો કે નહીં આ જ હોય. ટૂંકમાં એક સાચો હોય ને એક ખોટો હોય, કાં તો બંને ખોટા હોય, કાં તો બંને સાચા હોય. હવે મારે સાચું કેવું કોને? હું બોલું એ સાચું કે તમે બોલો એ સાચું? કે સાચું કોઈક અલગ જગ્યાએ છે એ સાચું? ઘણીવાર એવું થાય કે આપણે બંને દલીલો કરતા હોય પણ બંને ખોટા હોઈએ અને ત્રીજો વ્યક્તિ આવીને એમ કે ભાઈ આમે ના હોય, આમે ના હોય, આમ હોય. પછી એકવાર જો વાત ચાલુ થઈ ગઈ, દાખલા તરીકે ઘરમાં એવી ઘટના ઘટે કે હમણાં 2 દિવસ પહેલા સવારે ઉઠીને મારી ડ્યુટી શું કે જે ખાટલો હોય એમાંથી ગાદલા મારે લઈ લેવાના, ઓકે, અને સવારે યથાર્થને ઉઠાડીને એને તૈયાર કરવાનો, એને નાહવા માટે મોકલવાનો. બરાબર છે? ત્યાં સુધીથી મારા શ્રીમતી યોગા કરીને ઘરે આવે ત્યાં સુધીથી આટલું થઈ જવું જોઈએ. એક દિવસ મેં ના કર્યું, ઓકે. હવે મેં ના કર્યું એટલે શું થયું ખબર છે? જો પ્રોબ્લેમ ક્યાં હતો, ખાલી વસ્તુઓ લેવાનો અને મૂકવાનો હતો, એ મેં ના કર્યું. મેં એ દિવસે એમ કીધું ભાઈ આજે તું લઈ લે ને યાર. હવે એ વાતને લઈને ચર્ચા થતા 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 2 કલાક સુધીથી મારે સાંભળવાનું થાય. મુદ્દો ક્યાં હતો? જો આપણે આવી આવી બાબતોમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ જ્યાં કોઈ મિનિંગ નથી, કશું જ નથી, ખાલી હું સાચું એટલું પ્રૂવ કરવા માટે હું કેટલું લડી નાખું છું. ઘરે બી જો પપ્પા એમ કે કેમ ટકા ના લાવ્યો, તમે તમારી જાતને પ્રોટેક્શનના મોડમાં મૂકી અને એમ કહી દો હું તો કેટલું વાંચું છું, હું તો 2 વાગ્યા સુધી વાંચું, ટકા ના આવે હું શું કરું? દલીલ કરવા તૈયાર આપણે થઈ જવું. જેટલી વાર મમ્મી આપણને કહે એટલી વાર અંદરથી એમ થાય કે યાર હું આટલી તો મહેનત કરું છું. કોઈ વિરોધ કરે, કોઈ વિરોધ ના કરતો તો અંદર દુઃખી થાય. કોઈ મમ્મી પપ્પાને સામે ના બોલી શકતો તો અંદરથી દુઃખી થાય. થાય ને? તો તમે તમારી જાતને કાં તો જો તમે બોલી શકતા હશો, તમે એવું કહેશો કે નહીં ભાઈ હું સાચો છું, જો મેં આટલી મહેનત કરી, તારે સરને મળવું હોય તો મળી લે, હું તો ક્લાસમાં રોજ મારી રીતે મહેનત કરું જ છું, 1-2 વાગ્યા સુધી વાંચું જ છું, રિઝલ્ટ ના આવે એમાં હું શું કરું? બરાબર? તો આવું બધું બન્યા કરે. તો હું સાચો છું એટલું સાબિત કરવા માટે જે લડાઈ કરું ને એને શું કહેવાય? બહસ. અને એના છેલ્લે અંતે શું આવે? જેવી રીતે અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે જે ઘટના ઘટી એને શું કહીશું આપણે? બહસ. એક પ્રેસિડન્ટ પેલો બીજો પ્રેસિડન્ટ, એક પ્રેસિડન્ટનું નાક કપાઈ ગયું, બીજા પ્રેસિડન્ટે નાક સાચવવા માટે બીજા ઉપર હુમલો કરી નાખ્યો, એને પછી કેટલા લોકોનું નુકસાન થયું વચ્ચે, કેટલા લોકોએ જાનહાનિ થઈ, માલહાનિ, જાનહાનિ.
ઝઘડો એટલે ઈગોની લડાઈ થઈ ગઈ ને. રશિયાના પ્રેસિડેન્ટને યુક્રેનના પ્રેસિડેન્ટને સામ સામે એમ થયું કે નહીં આમ જ થવું જોઈએ, પેલો કે નહીં આમ જ થવું જોઈએ, પેલો કે નહીં આમ નહીં થાય, પેલો કે આમ જ થશે, તારે આમ જ કરવાનું. એટલે પછી બેના ફાઇટિંગના અંતે જે સ્વરૂપ આવ્યો અને જે જેવડું મોટું પદ એટલું મોટું બ્લાસ્ટ થાય. જો નાનું પદ હોય તો એટલો બ્લાસ્ટ થાય, નાની ટેટી ફૂટે તો એટલો અવાજ આવે, મોટા બોમ્બ ફૂટે તો મોટો અવાજ આવે. તો જેટલા મોટા પદ ઉપર બેઠેલો વ્યક્તિ ઈગો લઈને બેસે એવડો મોટો ઘટનાઓ ઘટતી હોય છે. હિટલરના કેસમાં જુઓ કે વોટ એવર, તમે જ્યાં જ્યાં નજર કરવી હોય ત્યાં કરી લો. તો એવી જ નાની નાની ઘટનાઓ મારા પરિવારમાં બી થાય છે, મારી સાથે બી થાય છે. તો બહસ એટલે કોણ સાચું આનો ખેલ. હું સાચો, પેલો કે હું સાચો, અને એમ બેના વચ્ચે જે વાતચીત થાય એને કહેવાય વાદ વિવાદ. અને વાદ વિવાદના અંતે જ શું થાય? શું થાય અંતે? આનું આઉટકમ કેવું આવે? કન્ક્લુઝન કઈ આવે? ના, પણ આઉટકમમાં ઝઘડો આવે. આનું નામ બહસ. તો હવે મારે ધ્યાન લઈ જવાનું છે કે હું દિવસ દરમિયાન બહસ કેટલી વાર કરું છું. જો હું તમને અહીંયા એટલે સમજાવું છું, આપણે ખાલી સાંભળવાનું નથી, આપણે ઓબ્ઝર્વ કરવાનું છે કે દિવસ દરમિયાન મારાથી ગપસપ કેટલી થાય, દિવસ દરમિયાન મારાથી બહસ કેટલી થાય છે. અને ત્રીજી વસ્તુ છે સંવાદ. સંવાદ કોને કહેશું? સંવાદ કોને કહેશું? તમને જે ફાવે બોલો બેટા, જરૂરી નથી પણ બોલો. બસ ધ્રુવને આપો, ચલો ધ્રુવ બોલશે. તું બોલ દે ચલ. संवाद पहली बार सुना है? कोई बात, मनन बोल देगा. चलो ओके, किसी को समझ में आया वो बोल दो. चलो जो भी समझ में आया, सही गलत में नहीं जाना है यार, सब सही है, कोई गलत नहीं है. बताओ જલ્દી બેટા, આમાં ટાઈમ ના જવો જોઈએ. આ વચ્ચેનો જે ટાઈમ છે ને બહુ બગડે છે. કયો? જ્યાં હું પ્રશ્ન પૂછું તમે જવાબ આપવામાં ટાઈમ લગાડો છો. જે મનમાં આવી બોલી દીધું. કુસુમ કહેશે ચલો જે સમજમાં આવે સંવાદ, પછી આપણે એને કરેક્ટ કરશું, જોઈશું. જેમાં મતલબ કે બે જણ વાત કરે પછી હા હા એમાંથી કોઈ કન્ક્લુઝન બહાર આવે અને બીજું એમ કે બંને જણા એકબીજાને સમજવા તૈયાર હોય કે મતલબ કે હું કંઈક બોલું તમે સાંભળો, એને સમજો, ભાઈ તમે બોલશો તો હું એ સાંભળીશ, અને પછી એક વચ્ચેનો કોઈ સોલ્યુશન આવે કેમ. ખૂબ સરસ, ખૂબ સરસ, તાલીઓ થઈ જાય. બીજું કોઈ રિપીટ કરશે? બિનલ, બિનલ ને કોઈ બે જણ વાત કરતા હોય તો માન લો કે એક જણ એને સાંભળે, સમજે અને પછી એના વિશે વિચારે, પછી એને કંઈક રિપ્લાય આપે. એવી રીતે સીધે સીધું બોલવાનું ચાલુ, ના આવું ના હોય ને આવું હોય, ને શાંતિથી સાંભળે ને. એવી રીતે જેમ કે મેં અને મેઘાએ કોઈ ટોપિક ડિસાઈડ કર્યો હતો, તો અમે બંને ઘરેથી એને વાંચીને આવીએ અને પછી એના વિશે વિચારીએ કે આ રીતે કરીએ, આ રીતે હોય તો બંનેને એમ એક લાભ બી થાય. અને ઓકે, સરસ. મતલબ કંઈક આવો મિનિંગ થઈ શકે. સંવાદ, વાત, સમાન ભાવથી, સમાન દ્રષ્ટિથી જે વાતચીત કરીએ. સમાન દ્રષ્ટિ ક્યાં હોય? સમાન દ્રષ્ટિ ક્યાં હોય? બે મિત્રો વચ્ચે હોય. બે મિત્ર હોય એને કહેવાય કે જો તમારાથી તમે ટીચરની કલ્પના કરશો તો તમે એમ વિચારશો કે મારા સમાન છે. ના, તો તમે ત્યાં ખીલીને વાત નથી કરતા. જેથી અત્યારે હું તમને કેટલી વાર પૂછું તમે મને જવાબ નથી આપતા. હમણાં બે જણી બેઠી હોય તો, બે જણા બેઠા હોય તો કોઈનો વારોય ના આવવા દે અને અલગ મલગની વાતો ચાલુ કરી નાખે. જેને કંઈ લેવા દેવા ના હોય તો વાતો કરે જ જાય. કોઈક બી સ્ટોપ થાવ તો વાતો કરે જ જાય. તો જ્યાં સમાનતા છે ને
ત્યાં વાતચીત થાય છે સમાન ભાવથી. કોઈ મોટો નથી, કોઈ નાનો નથી, બંને અમે સરખા. હવે એના અંદર હું બોલું છું, સામેવાળો વ્યક્તિ એને પૂરેપૂરું સાંભળે છે. સામેવાળો વ્યક્તિ બોલે છે, હું પૂરેપૂરું સાંભળું છું. અને પછી અમે બંને નક્કી કરીએ છીએ કે ઓકે આ નહીં આમ હોય એમ. ત્યાં નિર્ણય કોનો હોય? એકનો હોય કે બંનેનો? ઓકે, વાદ વિવાદમાં નિર્ણય કોનો આવે? કોઈ બી એકનો. બરાબર? અને ગપસપની તો વાત જ છોડો. તો આમાં કોઈ એક જીતવા માંગે છે ને એક હારવા માંગે છે બહસમાં. જ્યારે સંવાદમાં કોઈને જીતવું નથી, આપણે બે ભાઈ ભાઈ. તો હું દિવસ દરમિયાન સંવાદ કેટલી વાર કરું છું એ મારે જોવાનું છે. મારા મમ્મી પપ્પા સાથે, મારા ભાઈ બહેન સાથે, મારા મિત્ર સાથે હું કેટલી વાર સંવાદ કરું છું. જો અત્યારે બી સંવાદ કરવાનું હું તમને કહું છું, એટલે તમને વારંવાર પૂછું છું કે તમે બોલો એમ, તમે મારી સાથે વાતચીત કરો. મગજમાંથી એવી એન્ટ્રી કાઢી નાખો, નહીં તો કેવું થશે કે ઉપદેશ જેવું થઈને ઊભું રહેશે. હું કંઈક બોલું છું, તમે એને ક્રોસ ચેક કરો. ઓકે, હવે આખી વાત જે આપણે આટલા દિવસ ચર્ચા કરશું એને કેવી રીતે કરવાનું છે, તો હું અહીંથી ખાલી પ્રસ્તાવ મૂકીશ. પ્રસ્તાવ કોને કહેવાય? પ્રસ્તાવ મતલબ પ્રપોઝલ. પ્રસ્તાવનું ઇંગ્લિશ થાય પ્રપોઝલ. ઓકે, પ્રપોઝલમાં શું હોય? બે ઓપ્શન હોય. તમે એક્સેપ્ટ કરી બી શકો, ના બી કરી શકો. ઓકે, તો અહીંથી હું એક પ્રસ્તાવ મૂકું, એને તમારે, જો આ થોડું અલગથી છે. આપણે નોર્મલી કેવું હોય કે ટીચર કે કામ કરવાનું છે એટલે તમે કહો હા સર હું કરી લઈશ. મમ્મી પપ્પા કે આમ કરવાનું છે એટલે આપણે તરત કરવા માટે તૈયાર. આપણે એમાં વિચારવાની આપણી થોટ પ્રોસેસ લગાડતા નથી. અહીં આપણે એવું નથી કરવું. અહીંથી હું તમને જે પ્રપોઝલ આપું, જે પ્રસ્તાવ આપું, એને તમારે શું કરવાનો? જાણવાનો. બરાબર છે? અથવા એમ કહી દઉં કે માનવાનો નહીં. હું કહું એટલે માની નહીં લેવાનું, એક્ઝેક્ટલી ડિસએગ્રી થવાનું. સાહેબ આમ ના હોય, આમ થાય. તમારા મનમાં જેટલા મુદ્દા આવે, જેટલા અનુભવ હોય, જે હોય એના આધારે તમારે એમ કહેવાનું નહીં, આમ નહીં, આને ખોટું પાડવાનું ટ્રાય કરવાનું. આપણું મગજ ઊંધી દિશામાં લગાડવાનું. સાહેબ આમ કે છે, આમ ના જ હોય, આવું જ હોય. પછી આપણે એને ચેક કરશું. ચેક કરતા કરતા તમે સમજી લો તો અલગ ઘટના છે. તો અહીંથી વાત એવી જ આવશે, જે પ્રપોઝલ તમને આપું એને માનવાનું નહીં, એને શું કરવાનું? જાણવાની પ્રોસેસમાં લઈ જવાનું. જાણવા માટે. ઓકે, જાણવાનું કેવી રીતે થાય? તો જાણવાની પ્રોસેસમાં પહેલા જે પ્રપોઝલ આવે એ મારે સ્વનિરીક્ષણ કરવાની, મારામાં ચેક કરવાનું. જે રીતે હું કંઈક તમને કહું કે ભાઈ ગુસ્સો, તો ગુસ્સાની કોઈ હું તમને એક ડેફિનેશન આપું, ભાઈ ગુસ્સો આને કહેવાય, ચેક કરો. તો તમારે બધા એંગલથી ચેક કરવાનું અને પછી ક્રોસ ક્વેશ્ચન પૂછવાની છૂટ. હું એમ કહું કે ભાઈ આત્મવિશ્વાસ એટલે આ, વેરીફાઈ કરો. હું એમ કહું કે ભાઈ ચિંતા ને ડર અહીંથી આવે ને આમ થાય ને તેમ થાય, તો ઓકે ચેક કરો. એટલે તમારે વેરીફાઈ કરવાનું, ચેક કરવાનું, ડિસએગ્રી થવાનું. એગ્રી થવું સહેલું છે, એગ્રી થવું સિમ્પલ કામ છે. હું કહું હા બેટા આમ હોય એટલે તમે હામાં હા ભરવી એ બહુ સહેલું કામ છે. હામાં ના ભરવી ને એમાં આપણને કંઈક શીખવાની ક્રિયા થાય. જેથી ક્લાસમાં સર કોઈ કન્ટેન્ટ ભણાવતા હોય ને આપણને પ્રશ્ન સાહેબ આમ નહીં આમ થાય, ત્યારે પછી જ્યારે સર એને વેરીફાઈ કરે ને સર એને સમજાવે ત્યારે તમારી સમજવાની ક્રિયા શરૂ થાય. બાકી સરે કીધું કે હા બેટા અત્યારે રાત છે, હા સર રાત છે. દિવસ છે, હા સર દિવસ છે. એમાં શું, એમાં કેમ મારે બુદ્ધિ દોડાવવાની? નહીં, આ નથી, આ જ છે. ઓકે, તો આપણી પ્રોસેસ શું સમજી ગયા? માનવાની ક્રિયામાં નહીં જવાનું, જાણવાની ક્રિયામાં જવાનું. જાણવામાં પહેલું સ્ટેપ શું આવશે? સ્વનિરીક્ષણ કરવાનું.
મારામાં ચેક કરવાનું, કારણ કે હું જ્યારે જે વાતો અત્યારે કરીશ એમાં ત્યારે જ તમને કંઈક તમે સમજી શકશો કે સેન્ટરમાં તમે હોશો. તો તમે જો બહાર લોકોને જોશો ને તો તમને કાંઈ ખબર પડવાની નથી. મારે મારામાં ચેક કરવાનું છે, અને કેવી રીતે ચેક કરવું છે વન બાય વન આપણે જોઈએ. તો સ્વનિરીક્ષણ કરીશ, પછી એનું પરીક્ષણ કરીશ. પહેલાં મારામાં ચેક થઈ જાય, પછી પરીક્ષણ મતલબ મારી આજુબાજુ મિત્રો, મારી આજુબાજુ મારા પરિવારના સભ્યો, એના અંદર હું ચેક કરીશ કે એમનામાં બી આવું થાય છે, એમને પણ આવું ફીલ થાય છે, જેવું મને ફીલ થાય એવું એમને ફીલ થાય છે, અને ખરેખર આવું હોય કે ના હોય. તો વેરીફાઈ એવી રીતે કરીશ. પહેલાં સ્વનિરીક્ષણ, પછી પરીક્ષણ, અને પછી સર્વેક્ષણ. સર્વેક્ષણનો મતલબ હવે હું જેને નથી ઓળખતો ને એના અંદર પણ ચેક કરીશ. મતલબ કોઈને ઓળખતો નથી પણ અજાણ્યો માણસ મને મળ્યો, તો ત્યાં બી મારું ધ્યાન જાય છે આવી બધી બાબતોમાં. ખરેખર આવું થાય, આવી રીતે હોય છે. ઓકે. અને પછી એ પ્રમાણે હું જીવીશ. અને જીવવું એટલે એનો મતલબ બે સ્થિતિ થશે, મારો કાર્ય અને મારો વ્યવહાર. હું કાર્ય વ્યવહાર પછી ડિટેલમાં ચર્ચા કરીશ. અત્યારે એટલું સમજી લઈએ કે મારી પ્રોસેસ આવી થવાની છે કે હું સર કહેશે કશું માનવાનો નથી. હું એને ક્રોસ ચેક કરીશ, એનાથી ડિસએગ્રી થઈશ. હું મારી તાકાત લગાડી દઈશ કે સાહેબને ખોટો પાડવા માટે. પછી ખોટો પાડતા પાડતા મારા સમજમાં આવી ગયું કે નહીં યાર આ તો સાચું જ છે. તો પછી એ જાણવાની ક્રિયા થઈ ગઈ કે ના થઈ ગઈ? ઓકે. જાણવાની ક્રિયા થઈ ગઈ એટલે જાણવું કેવી રીતે? પહેલાં મારામાં અનુભવ કરવાનો, પછી મારી આજુબાજુવાળામાં કરવાનો, પછી સર્વેક્ષણ તરફ જવાનું. પહેલું કામ પેલા બે નહીં કરીએ, પરીક્ષણ સર્વેક્ષણ નહીં કરીએ ચાલશે, પણ સ્વનિરીક્ષણ મસ્ત કરી નાખો. સ્વનિરીક્ષણ કરશો તો એ તમારું કામ બધું મોટા ભાગનું પતી જશે. અને એના પછી જો મને વેરીફાઈ થાય છે, જસ્ટિફાઈ થાય છે કે ખરેખર આવું જ હોય, તો પછી એ પ્રમાણે હું ઓટોમેટિક જીવવાનું શરૂ થઈ જશે. કારણ કે જાણવાની ક્રિયા એવી છે ને કે એ માનવામાં આવી જ જાય, જાણેલું માનવામાં થઈ જ જાય. તો વાત એવી છે કે जितना जानते हो उसको मान लो और जो मानते हो उसको जान लो. શું કીધું? કોઈ બોલશે? આ રિપીટ કરશે? जितना जानते हो उसको और जितना मानते हो उसको. એક એક્ઝામ્પલ આપું, જાણવાની માનવાની ક્રિયા કેવી હોય. આમાંથી હનુમાન ચાલીસા કેટલા કરે છે? સરસ. કેમ કરે છે? જો અહીંયા આપણો કોઈ આશય એવો નથી કોઈની આસ્થા ઉપર આપણે ખાલી વિચારવાની ક્રિયા કરશું, એટલે ક્યાંક કોઈને દુઃખી ના કરવા હોય આપણે, પણ છતાં પણ કોઈની સ્ટ્રોંગ બિલીફ હોય તો એના કારણે દુઃખી થઈ જાય. આજે સવારે એક પેરેન્ટ્સ એવા આવ્યા, બંને હસબન્ડ વાઈફ બંને આવ્યા, અને આપણે કંઈક ટી શર્ટ બનાવી છે, એના અંદર નામ આપ્યા છે રામા અને પવનપુત્રા અને એવા બધા નામ આપ્યા છે. તો એમને કહ્યું કે રામનું નામ છે એટલે પછી હવે આ ટી શર્ટ જ્યારે ધોવાશે અને એના ઉપર પછી ધોકા મારીશું તો અમને પાપ લાગશે. ઠીક છે? એમની આસ્થા જોડાઈ છે એટલે દુઃખી થાય કે ના થાય? ઓકે. તો ક્યાંક અજાણતા જો આપણે બધા માટે કૃતજ્ઞતા છે. જે સિવિલાઇઝેશન આવ્યું, કેવી રીતે આવ્યું, એ બી આપણે ચર્ચા કરશું કે એક્ઝેક્ટલી આપણી જર્ની આજની છે કે કેટલાય વર્ષોની છે, અને કેવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સુધીથી આવ્યા. તો હવે પછી આપણે શું કરવાનું છે એની આપણને ખબર પડે. ઓકે. તો એવી આસ્થા છે. તો કોઈની આસ્થા હશે તો આપણે કોઈને દુઃખી નથી કરવા. ખાલી એક કાઉન્ટર ક્વેશ્ચન કરું છું કે માનવાની ક્રિયા છે કે જાણવાની ક્રિયા છે, ને ચેક કરવા માટે. તો શું થાય છે? તમે જાણ્યું છે કે હનુમાન ચાલીસા બોલવાથી આવું થાય? એવું કોઈ જાણેલી ઘટના છે? ના. તો
ઘરે માને એટલે ઓકે, જ્યારે તમે પહેલી વાર હનુમાન ચાલીસા બોલ્યા ત્યારે તમે કોઈ કાઉન્ટર ક્વેશ્ચન કર્યો તો મમ્મીને કે મમ્મી આ કેમ બોલો છો તમે? ઓકે, કોઈએ ઘરે એવું પૂછ્યું કે કેમ તમે પૂજા કરો છો મમ્મી પપ્પા? આમાંથી પૂજા કેટલા કરે છે? વેરી નાઇસ. ઓકે, કેમ કરે છે? માનવાની ક્રિયા છે કે જાણવાની ક્રિયા છે? માનવાની ક્રિયા છે કે જાણવાની ક્રિયા છે? કોઈએ કહ્યું ને મેં માની લીધું કે જાણ્યું? જાણ્યું કેવી રીતે? હા, તો કેવી રીતે પોઝિટિવિટી? કેમ પોઝિટિવિટી મળે છે? કેમ કે આપણને કોઈ પ્રોબ્લેમ હોય લાઈફમાં તો આપણે જઈએ મંદિરમાં ઘણી વાર ત્યારે જઈએ પેપર આવે હા ત્યારે બરાબર બરાબર એક ડર હોય પછી કોઈ ટેન્શન હોય કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે આપણે ભગવાન આગળ એ વસ્તુ એમ શેર કરીએ અને એક શ્રદ્ધા હોય એમના પ્રત્યે કે આપણને હેલ્પ કરશે અને એક પોઝિટિવિટી મળે મંદિરમાં ગયા પછી. બરાબર છે. તો હું ડરના કારણે કે ભયના કારણે ભગવાનની પૂજા કરું છું, આવો મિનિંગ થયો. જો ડર ના હોય મારા મગજમાં તો ભગવાનની પૂજા ના કરું. અગ્રી? નહીં? આ વાત ઉપરથી મારું ધ્યાન એવી જગ્યાએ ગયું કે જ્યારે જ્યારે કોઈ મને ડર આવે, તકલીફ આવે, ત્યારે ત્યારે મને ભગવાન યાદ આવે. જો હું એક વાત કરું એને જરીક ચેક કરજો કે આ દુનિયા આખી એના ડ્રાઇવિંગ ફોર્સ, એનું ડ્રાઇવિંગ ફોર્સ એટલે એને ચલાવવાવાળી જે તાકાત છે એ બે જ વસ્તુઓમાં છે અને જે આપણે નથી. અને એ બે વસ્તુઓ છે ભય અને પ્રલોભન. ભય અને પ્રલોભન. બોલો, હવે તમે ચેક કરો કે મેં લાઈફમાં જે જે કામ કર્યા, કોઈ ભયવશ કર્યા, કોઈ પ્રલોભનવશ કર્યા, અને એની બહાર તમે કોઈ કામ કર્યું હોય તો મને ધ્યાન દોરો. હા, પ્રલોભન એટલે શું એમ? પ્રલોભન એટલે જ્યાં મને લાભ થાય છે, મારો કોઈ સ્વાર્થ છે એવી જગ્યા. લાલચ, પ્રલોભનનો મતલબ લાલચ અને ભયનો મતલબ ડર. તો મેં ડરના લીધે કોઈ કામ કર્યું કાં તો કોઈ લાલચના લીધે કામ કર્યું. હું મંદિરમાં પણ જ્યારે જ્યારે ગયો ત્યારે આ જ બે એંગલ લઈને ગયો, આ બે જ દ્રષ્ટિઓ લઈને ગયો. મને ડર હતો ત્યારે, કાં તો મારે કંઈક મેળવવું હતું, લાલચ હતી ત્યારે ભગવાન પાસે કંઈક માગવા ગયો કે ભગવાન ટકાલ આપી દેજે, એ ભગવાન આટલું આમ કરી દેજે, આ લોટરી લગાડી દેજે. કંઈક લાલચ હતી ત્યારે ગયો, અને કાં તો જ્યારે જ્યારે મને કોઈ ડર લાગ્યો ત્યારે ત્યારે મેં ભગવાનનું નામ લીધું. રેડી? તો આ થઈ માનવાની ક્રિયા. સમજી ગયા? આપણે એને આગળ વધારતા નથી, ખાલી એટલું સમજી લો હું માનું છું કે જાણું છું. જ્યાં જ્યાં હું જાણું છું ત્યાં મારો કોન્ફિડન્સ મજબૂત છે. જ્યાં જ્યાં માનવાની ક્રિયા છે ત્યાં જાણેલું નથી ત્યાં ત્યાં મારો કોન્ફિડન્સ ચલી જાય છે. ઓબ્વિયસ એવું જ હોય ને. સરે કહ્યું કે આ ફોર્મ્યુલા છે, ગોખી મારો. ક્યાંથી આવે ભૂલી જાઓ, આના પરથી દાખલા ગણી કાઢો. મેં 4 દાખલા ગણે આવડી ગયા, 5મો દાખલો થોડો ટ્વિસ્ટ કરીને આવ્યો, મારો કોન્ફિડન્સ હલી ગયો. કેમ? પછી સરે કીધું કે ભાઈ આ જ સૂત્ર હતું, આમાંથી જ આવતો હતો જવાબ, પણ કેમ ના કરી શક્યો? મેં સૂત્રને માની લીધું હતું. સૂત્ર ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, મારા પાસે કન્સેપ્ટ ક્લિયર હોય તો પછી ફેરવીને પૂછો, જેમ પૂછો એમ.
તો માનેલી વસ્તુ ક્યાંક ક્યાંક તમને લાભ કરી જાય એટલે આપણે માનવાની ક્રિયામાં ગયા. પણ માનેલી વસ્તુ તમને તૃપ્ત નહીં કરે, તમને સેટિસ્ફાઈડ નહીં કરે, તમને 4 દાખલા ગણતા ગણતા તમારા ઉત્સાહમાં વધારો નહીં કરે. અને જો તમે સમજેલા હશો આખી થિયોરીને, હા ભાઈ આ ફોર્મ્યુલા એટલે આ કન્સેપ્ટથી આવે છે, હું એને ડિરાઈવ કરવો તોય કરી શકું, મેં એને કમ્પ્લીટ જાણી લીધો છે, અને હવે જ્યારે હું દાખલા ગણું છું એટલો મારો રસ વધારે ને વધારે પેદા થાય છે, મને હજી વધારે પ્રશ્નો સોલ્વ કરવાનું મન થાય છે. તો મારી માનેલી ક્રિયા છે ત્યાં મને તૃપ્તિ નથી આવતી, મારી જાણેલી વસ્તુ છે એમાં મને તૃપ્તિ આવે છે. થાય છે આવું? યસ ઓર નો? કે માનેલી વસ્તુમાં તૃપ્તિ આવી જાય? તમને કોઈ એમ કહ્યું કે ભાઈ અહીંયા ભગવાનની આ બાધા રાખી લો તમારું આટલું કામ થઈ જશે, અને ના થયું તો? થઈ ગયું તો એને શું સમજવું મારે? એક્સિડન્ટ. એનું નામ એક્સિડન્ટ. એક્સિડન્ટલી થઈ જાય, આ તો ના થાય. ઓકે, તો આપણી પ્રોસેસ આ રહેશે. ક્લિયર? સમજી ગયા? હવે આપણા મૂળ પ્રશ્ન ઉપર આપણે આવીએ કે શિક્ષણ, મારે શિક્ષા કેમ મેળવવી છે? શિક્ષા સે પ્રાપ્તિ, તમે તો મને ઘણું બધું કહી દીધું, અપેક્ષાઓ તમારી કહી દીધી ને, સમસ્યાઓ કહી દીધી. હવે ખરેખર મારે શિક્ષા પાસેથી શું મેળવવું છે? તો એક ડેટા તમને આપું, તમને વધારે ક્લિયર થશે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો, ક્યારે થયો? 1947. ઓકે, મારું બધું હિસ્ટ્રી કાચું છે. 1947માં થયો ત્યારે આપણી લિટરેસી 17% હતી. 17%. ભણેલા માણસો બહુ ઓછા હતા, જેને આજનું શિક્ષણ કહીએ પ્રમાણે. એટલે સાદી ભાષામાં કહું તો અક્ષર જ્ઞાન જ કહી દઉં, અક્ષર જ્ઞાન 17% હતું. અને આજે આપણે 75 યર્સ થઈ ગયા ને, 2023, ગ્રેટર દેન 75 કયું છે? આ કયું આવે છે આપણે? 76 આવે છે ને? ઓકે, 76 વર્ષ. તો આફ્ટર 76 યર્સ આપણી લિટરેસી થઈ ગઈ 74%. કૂદકો માર્યો આપણે 17%થી 74%. ઓકે, હવે મારે શિક્ષા પાસેથી શું મેળવવું છે? તો હું જે કહું એને ખાલી આપણે જોઈશું. નંબર 1, स्वयं में तनाव मुक्ति. મારામાં ટેન્શન ના, હું ભણું છું શાના માટે યાર? જો ભણવું છે મારે તો મારે એક્ઝેક્ટલી કોઈ સિક્યોર થવું છે ને, મારું ભવિષ્ય સિક્યોર કરવું છે, મારા મનમાં એવું છે. ઓકે, સિક્યોર કરીને પણ મારે કેવું થવું છે? ટેન્શન ફ્રી થવું છે ને. મારો પર્પઝ શું છે? હું ડૉક્ટર બી બનવા માંગુ છું, તો કેમ બનવા માંગુ છું? હું એન્જિનિયર બનવા માંગુ છું, કેમ બનવા માંગુ છું? હું સેટલ થઈ જાઉં. સેટલ થઈ જવું એનો મતલબ શું નીકળે? મારું સેટલ થઈ જવું એનો મતલબ મારું ટેન્શન ગાયબ થઈ જવું જોઈએ. થાય આવું? હું પ્રયત્ન કઈ દિશામાં કરું છું કે મારું ટેન્શન ગાયબ થઈ જાય. હું શિક્ષા પણ શાના માટે લઉં છું? શિક્ષા લઉં, અને જો સાચી શિક્ષા હોય તો શિક્ષાના અંતે મારું ટેન્શન ગાયબ થવું જોઈએ, વધવું ના જોઈએ. ઓકે, જ્યારે 1947માં હતું ત્યારે ફ્રસ્ટ્રેશન વધારે હતા કે અત્યારે ફ્રસ્ટ્રેશન વધારે છે? ઓકે, આ વખતે સુસાઇડ રેશિયો વધારે હતો કે અહીંયા સુસાઇડ રેશિયો વધારે છે? ઓકે, આ વખતે પરિવારો ભેગા વધારે રહેતા હતા કે અત્યારે પરિવારો ભેગા વધારે છે? પહેલા પતિ પત્નીના અને ઘરના ઝઘડાઓ વધારે હતા કે અત્યારે વધારે છે? તો આપણે ખૂબ આગળ આવી ગયા, શિક્ષણ વધ્યું આપણું. પહેલા જેટલી ન્યુક્લિયર ફેમિલીઓ હતી, ન્યુક્લિયર ફેમિલી સમજમાં આવે ને? ન્યુક્લિયર ફેમિલી એટલે
પહેલા પરિવારો ભેગા હતા, હવે પરિવારોમાંથી 2 ભાઈ હોય તો પણ ભેગા રહેવા તૈયાર. પહેલા 5-5, 10-10 ભાઈ હતા તો પણ ભેગા રહેતા હતા. હવે હું ભેગા રહી શકતા નથી. કેમ? કારણ કે એજ્યુકેશન વધ્યું. પહેલાના વ્યક્તિઓ કરતા આજે મારી પાસે ટેન્શન વધારે છે. એવું ફીલ થાય? દેખાય છે ખરું તમને આજુબાજુ? તો ટેન્શન વધવાનું કારણ એ મારું શિક્ષણ છે. ખરેખર હું શિક્ષણ તો શાના માટે લઉં છું? આમ તો પર્પઝ એવો જ છે ને. તમે અહીંયા જે અપેક્ષાઓ લખાઈ હતી એ અપેક્ષાઓ પૂરી થાય તો તમારું શું થાય? તમે રિલેક્સ થાઓ કે તો સ્થિતિ કેવી જાય છે? રિવર્સ જાય છે. ઓકે, તો આ સ્થિતિ છે. ઓકે, ખાલી પહેલા તો હવે તો અત્યારના બાળકો, નાના બાળકો હોય ને તો પણ એમ કહે છે કે મેરેજ નથી કરવા. હમણાં દીકરીઓ બી મળતી, હવે તો સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બની ગઈ છે ને. હવે તો જરૂર પડતી નથી, આર્થિક રીતે તો સદ્ધર છે જ, તો પછી પોતે કેમ ગુલામ થઈ જાય કોઈના ત્યાં જઈને? કારણ કે લગ્ન કરવા એટલે ગુલામી જેવું ફીલ થાય છે આપણને, કે કોઈના હાથ નીચે કોણ જાય? આપણે તો સ્વતંત્ર રહેવું છે, આપણે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે, આપણી કોઈક એમ ઓળખાણ હોવી જોઈએ. એટલે અત્યારે તમે જુઓ, કોઈ મેરેજ કરવા તૈયાર નથી. અને અમેરિકામાં 40% ઉપરનો રેશિયો એવો છે કે જ્યાં મા બાપ વગર બાળકો પેદા થાય છે. મતલબ લિવ ઇન રિલેશનશીપમાં રહ્યા, 2 વર્ષ 3 વર્ષ રહ્યા, 1-2 બાળકો આવ્યા, એને કોઈ ત્રીજો ઉછેરે છે, સરકાર ઉછેરે છે, અને એ 2 પાછા બીજા અલગ થઈને બીજી જગ્યાએ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. ઝંઝટ કોણ પાડે? એવું શીખ્યા ક્યાંથી આપણે? આપણે આપણા પરિવારમાં જોયું કે ચાલું યાર મમ્મીને ખૂબ દબાણ થાય છે, મમ્મી બિચારી ખૂબ સહન કરે છે. કોઈએ એવું જોયું કે પપ્પા ખૂબ સહન કરે છે. એટલે થાય શું? છેલ્લે તો ખબર પડે કે આ મોડલ ફેલ, આપણા મોડલમાં જવું નથી. ખબર પડી ગઈ ને, ચેક થઈ ગયું ઘરમાં, આપણે ઓબ્ઝર્વ કર્યું કે ચાલો આ બંને ભેગા તો રહે છે પણ એકબીજાથી સંતુષ્ટ નથી, આમાં કંઈ બંને એકબીજાને ખુશ રહી શકતા નથી. તો આપણે ક્યાં એમના અનુભવમાં શીખી લઈએ કંઈ? આપણે હવે આ જફામાં પડવું નથી, આપણે આઝાદ રહેવું છે. અમારા ઘરમાં 6ઠ્ઠા ધોરણમાં ભણતા બધા ટેણિયાઓ, બધા માસીયાઈ ભાઈઓ ભેગા થયા અને એકબીજાને વાતો કરતા કરતા કોઈ સબ્જેક્ટ ના નીકળ્યો. કેમ વાત અચાનક નીકળી ખ્યાલ નથી. એટલે એક જીમીભાઈ કરીને છે અમારે, એ કે યાર આપણે છે ને લગ્ન નથી કરવાના. 6ઠ્ઠામાં ભણતો છોકરો. એ કે કેમ નહીં કરવાના? એટલે પછી પેલા બધા ચર્ચા કરે, કે પૂછે ને કોક તો કે નહીં કરવા તો કેમ નહીં કરવા? બધા 4 સરખા, 10-12 વર્ષના છોકરાઓ. એટલે કે યાર હું જોઉં છું ઘરે, યાર મારા પપ્પા બિચારા ઘેર શાંતિથી ઘરે આવે એટલે મમ્મી કહે કે ભાઈ શાકભાજી લઈ આવો, આ લઈ આવો. યાર એ બધું કોણ કરે? એક તો કંટાળીને આવવાનું, ઉપરથી પાછું, અને જો ના કરે તો ઘરમાં પછી આપણે આવું ના જોઈએ. આપણે આઝાદ રહેવું છે, આપણે આઝાદ રહેવું છે. સાચો જ છે ને, એના એંગલથી ક્યાં ખોટો છે? એના એંગલથી ખોટો છે? બોલો, તમે કહેશો ખોટો છે? એને જોયું, એને ડિસિઝન લીધું કે યાર આમાં મજા નથી, આ રિલેશનમાં યાર માથાકૂટ જ છે. અને દીકરીઓને એવું થાય છે કે યાર કોઈના ત્યાં જઈને કોણ, કોઈના પારકા ઘેર જવાનું ને દબાણમાં રહેવાનું ને કામ કરવાનું કોણ જફા કરે? એના કરતાં આપણે આપણા પગ ઉપર ઊભા રહી જઈએ, આપણી જરૂરિયાતો પૂરી કરી દઈશું, અને આપણે કોઈના સાથે મારી જે નીડ હશે, ફિઝિકલ મેન્ટલ જે પણ નીડ હશે, કોઈ મિત્ર પાસેથી પૂરી કરી લેશું. પણ આપણે કોઈ જફામાં કોઈના સાથે અંડર પ્રેશરમાં રહેવું નથી, કોઈની ગુલામીમાં રહેવું નથી. આવું અત્યારે વિચારે છે છોકરાઓ. તો શું સ્થિતિઓ આવશે? કારણ કે મારે કેમ મેરેજ કરવા એ મને ખબર નથી. તો આવા ઘણા બધા પ્રશ્નો છે. જો એ આપણા વિષયને આપણને ટચ નથી કરતો એટલે હું એને વધારે એક્સપ્લોર નથી કરતો, પણ જનરલી આ વાત છે. તો મારી તણાવની મુક્તિ થવી જોઈએ. શિક્ષાના અંતે મને શું થવું જોઈએ? સ્વયંમાં મારી તણાવ મુક્તિ આવે તો મારું શિક્ષણ કામનું. જો ટેન્શન વધારે તો એ શિક્ષણ કોઈ કામનું નહીં. ઓકે, મારો તણાવ કેમ આવે છે? કે મને જ્યારે સ્વયં ઉપર વિશ્વાસ નથી ત્યારે.
મારો પોતાના ઉપર જો વિશ્વાસ હોય તો મને ટેન્શન નહીં આવે. તો મારા ઉપર વિશ્વાસ કેમ નથી એ પકડશું આપણે. મારો કોન્ફિડન્સ ક્યાં છુપાઈ ગયો છે, કેમ મારો કોન્ફિડન્સ તૂટી જાય છે વારંવાર, તો એને આપણે પકડવાનો ટ્રાય કરશું. એના રૂટમાં જઈશું એટલે ખબર પડી જશે. ઓકે. બીજું કે જો સ્વયંમાં તણાવ મુક્તિ હોય તો પરિવારમાં શું આવે? હું ટેન્શનમાં નથી તો મારા ઘરે જઈને શું થશે? તમે ટેન્શનમાં તમારા ઘરમાં જાઓ તો પણ શું થાય? એક વ્યક્તિને ટેન્શન થાય તો બીજાને બી ટેન્શન થાય. આમાંથી કોઈ એક છોકરાને વાગે તો બીજા બધાને દુઃખ થાય ને. વી આર કનેક્ટેડ. રેડી? તો હું જો તણાવ મુક્ત હોઈશ તો જ મારા પરિવારમાં કોઈ ઝઘડા નહીં હોય, તો મારા પરિવારમાં ક્લેશ મુક્તિ હશે. ઘરના ઝઘડા છે ને, ખબર છે ને આપણને. ઘરના ઝઘડા શાનાથી આવે? કે પપ્પા થાકીને આવ્યા હોય, કોકના 2-4 જણા સાથે મગજમારી કરીને આવ્યા હોય, તણાવમાં આવ્યા હોય ને તણાવ ઘરે આવીને ખાલી થાય અને ઘરમાં એક નવી સિચ્યુએશન ડેવલપ થાય. આપણે થાકી જઈએ, આપણે કંટાળીએ. તો મારું તણાવ મુક્ત રહેવું એની ઇફેક્ટ ક્યાં આવશે? મારા પરિવારમાં આવશે. ઓકે. મારા પરિવારમાં અત્યારે સમાજમાં આપણે જોઈએ છીએ તો આપણને જો માણસને જેટલો બીજા જીવોથી એટલે કે પ્રાણીઓથી ડર નથી લાગતો એટલો માણસથી ડર લાગે છે. તમે જુઓ છો, માણસથી બીવાય છે. જો તમને હમણાં કહું કે બેટા મારી સાથે વાત કરો, પણ કેમ હાથ અદ્ધર થતો નથી? ક્યાંક તો ડર છે કોઈ પ્રકારનો, ભલે હું આઈડેન્ટિફાઈ નથી કરી શકતો. હું હેલ્મેટ પહેર્યા વગર નિયમો તોડીને અથવા નિયમો સાથે પણ એક્ટિવા ઉપર જઉં છું, સામે કોઈ ટ્રાફિક પોલીસ ઊભી છે તો મારા મગજમાં વિચારો ચાલુ થઈ જશે. કેવા? હમણાં જોઈ જશે તો, હમણાં પકડશે તો હું શું બહાનું કાઢીશ, હું કેવી રીતે મારી છટકી જઈશ. અમારા લેવલે આવો ત્યારે ભ્રષ્ટાચારના પ્રશ્નો, કોઈ અધિકારી પાસે કામ કરવું હોય તો જઈએ તો 10 વખત વિચાર આવે કે ચાલો ભ્રષ્ટાચાર કરવો પડશે, કામ કરશે કે નહીં કરે. પછી લૂંટફાટ, અત્યારે બધા બળાત્કારના કેસો દિલ્હીમાં ને બધી ઘટનાઓ ઘટે છે. ભાઈ વચ્ચે ઝઘડા થાય કે એક ભાઈએ બીજા ભાઈને મારી નાખ્યો. ખાલી ઝઘડો કેટલો હોય? એક જમીનના નાના ટુકડાનો. દેખીએ છે ને આપણે સમાજમાં. તો સમાજમાં ભય કેટલો બધો છે. ભાઈનો દુશ્મન થઈ ગયો છે. તમારા જ પરિવારમાં તમે ક્યાંક ઓબ્ઝર્વ કરી શકશો કે તમારા જ મમ્મી પપ્પા અથવા ક્યાંક તમને એવું ઓબ્ઝર્વેશન કોઈ બહાર જગ્યાએ ઘરમાં દેખાશે કે પપ્પાને 2 ભાઈઓ પણ ભેગા નથી રહેતા, એમના ભાઈ બહેન વચ્ચે પણ કોઈ તકલીફ છે. એ મધર ફાધર સાથે ટ્યુનિંગમાં નથી. એમના પપ્પા માટે કંઈક એમની અલગ ભાવના છે, મમ્મી માટે કંઈ અલગ ભાવના છે. ક્યાંક હશે, કંઈક ને કંઈક હશે. કોઈ પરિવાર એવો બાકી નહીં હોય. તો સમાજમાં આનાથી, આ વસ્તુથી તણાવના કારણે ક્લેશ ઉત્પન્ન થાય છે અને ક્લેશના કારણે જે સમાજ ખરો જ્યાં આપણે જીવવાનું છે, આપણે તો સામાજિક છીએ ને, આપણે જે સમાજમાં જીવવાનું છે ત્યાં બધે જ ભય છે. તો મારે ભયમાંથી મુક્તિ જોઈએ છે. હું ક્યાંક જઉં તો મને બીક ના લાગે કોઈની, કોઈ અધિકારીની પણ બીક ના લાગે, કોઈ ના લાગે મને. તો મારું શિક્ષણ કામનું ને. સમાજમાં આટલો ભ્રષ્ટાચાર હોય, સમાજમાં આટલી અપરાધિક પ્રવૃત્તિઓ થતી હોય. અત્યારે દીકરીને રાતે ઘરની બહાર નીકળતા પહેલા લોકો દિલ્હીમાં ને એમાં તો બહાર રમવા બી નથી જવા દેતા. જેટલી મોટી સિટી ને એટલી ઇનસિક્યોરિટી વધારે. ફ્લેટની નીચે પણ રમવા નહીં જવા દે. ઘટનાઓ એ ઘટે એટલે શું થાય? તો છે ને આ બધું. આપણે ક્યાંક જો, આપણે તો નાના સેન્ટરમાં રહીએ છીએ, પણ જ્યારે તમે આજે નહીં તો કાલે મોટા સેન્ટરની પણ આવી ક્યાંક ને ક્યાંક ઘટના સાંભળવામાં આવી હશે. વધારે ડિટેલમાં નહીં ગયા તો આટલી તો ખબર હશે તમને. તો છે સમાજમાં કેટલો બધો ભય છે. અને ચોથું એનું રિઝલ્ટ છે કે પ્રકૃતિમાં સંતુલન.
તો પ્રકૃતિનું સંતુલન તમે જુઓ શું સ્થિતિ છે અત્યારે. જો તમને એમ લાગે છે કે આવું ને આવું ચાલશે તો ઓકે, પ્રકૃતિ એટલે કોણ? કોઈ એને વ્યાખ્યા આપશે પ્રકૃતિની? પ્રકૃતિ કોને કહેવાય? જે તમારા સમજમાં આવે પ્રમાણે. હાર્દિક કહેશે. जो आपने नेचर आपे नेचर सही ना? तो बिल्कुल। नेचर कहाँ है? मैं नेचर को कैसे समझ पाऊंगा? ઓકે, અત્યારે પ્રકૃતિની શું સ્થિતિ છે? કોઈ એક્સપ્લેન કરશે પ્રકૃતિની સ્થિતિ શું છે અત્યારે? બરાબર ચાલે છે બધું? ક્યાંક સમથિંગ રોંગ, અવ્યવસ્થા છે કોઈ? શું અવ્યવસ્થા તમારા ધ્યાનમાં? કઈ કઈ અવ્યવસ્થાઓ ગઈ? હા બોલો, કાવ્ય કહેશે જે ધ્યાનમાં જાય છે. मतलब सिस्टम जो होती है वो सारी मतलब ऐसे एकदम बैलेंस नहीं है, इसकी वजह से ऐसे वायरस को और वो सब सर फैल रहा है. वायरस फैल रहा है, फिर हाँ, और मतलब क्या हो रहा है? वायरस फैल रहा है, फिर जैसे कि ठंडी के मौसम के अंदर बारिश होने लगे. ओके, जो ऋतु है उसका बैलेंस टूट रहा है, सही है. पॉल्यूशन बढ़ रहा है, ऑक्सीजन कम हो रहा है. तो प्रकृति यानी क्या? जिस दिन प्रकृति नहीं रहेगी उस दिन हम रहेंगे क्या? આપણી આજુબાજુ આ વાત પ્રકૃતિ છે જ નહીં, નેચર નથી, તો આપણે જીવી શકશું? તો પ્રકૃતિમાં સંતુલન માટેની જવાબદારી કોણ લેશે? આ તણાવ મુક્તિ ના બધું આવે છે ને, બધું ત્યાંથી આવે છે. કનેક્ટ કરી શકો છો તમે. સાયન્સમાં બી ભણો છો ને, એમાં ઇક્વિલિબ્રિયમ જ ભણો છો. લો ઓફ ઇક્વિલિબ્રિયમ, સંતુલનનો નિયમ. ઓકે, તો પ્રકૃતિ શું છે એને આપણે પછી સમજીશું. ડિસ્ટર્બન્સ છે એટલું ખબર છે આપણને. જો આમ નામ ચાલ્યું તો આપણે કેટલા વર્ષ સુધી ત્યાં પૃથ્વી પર રહી શકે એવી સ્થિતિ છે? અંદાજે અંદાજે કેટલો અંદાજ લગાવી દો ને એમ. હા, કેટલા વર્ષ આપણે જીવી શકીએ પૃથ્વી પર જો આમ નામ આપણે ચાલ્યા તો? હા, $150. જો આપણે એ બાજુ ધ્યાન નથી કર્યું એટલે આપણે એનું જજમેન્ટ નહીં લઈ શકીએ, પણ હું અંદાજ લગાવું તો 50-60 વર્ષ એમ. આ મારો અંદાજ છે, મૂળ અંદાજ જ લગાવો છે ને. અને એમાં બી કોઈ આ ચીન ચોન મોન કોણ છે? અને એવાનું કોઈનું મગજ ફરી ગયું ને એને જો ન્યુક્લિયર વોર કરી દીધું તો એ બી નહીં એમ. કારણ કે આપણે ન્યુક્લિયર વેપન એટલા બનાવી દીધા છે, ન્યુક્લિયર વેપન એટલા બનાવી દીધા છે કે સેંકડો વખત પૃથ્વીને ખતમ કરી શકાય. પણ જો કે એકવાર ખતમ થઈ ગયા પછી તો ખતમ કરવાની આવે જ નહીં ને. પણ એટલું આપણે બનાવી ચૂક્યા છીએ. ઓકે, બનાવ્યું કેમ? જો કેમ બનાવ્યું, એની શરૂઆત ક્યાંથી થઈ? ઓકે, બધાને આમ શું જોઈએ? શાંતિ જોઈએ, પાવર જોઈએ. પાવર લઈને શું કરશો? જો તમને એક બે વાતો કરું, તમને બે ભાઈ, મેં તમને ચર્ચા કરી હતી ક્લાસમાં બે ભાઈની. ઓકે, બે ભાઈ છે, બંને પાસે પાસે રહે છે.
એક જ વરંડો, બંને ભાઈ છે એટલે બેની જમીન બાજુ બાજુમાં, બંને ભાઈ ખૂબ પ્રેમથી રહે છે. એક દિવસ એક ભાઈના મનમાં ખાલી વિચાર આવ્યો કે યાર મારે મારા ભાઈ સાથે ઝઘડો નથી કરવો, પણ અમારા બંનેના જમીનો બાજુ બાજુમાં છે ને કાલે ઉઠીને કદાચ ઝઘડો થાય, કદાચ, તો હું ઘરમાં એક લાકડી લાવું. ઝઘડો થાય તો પ્રોટેક્ટ કરવા કંઈક તો જોઈએ ને, કારણ કે ભાઈ થોડો તાકાતમાં મારા કરતાં હટ્ટો કટ્ટો છે, હું નહીં પહોંચી વળું, તો ઘરમાં એક હું લાકડી લાવી દઉં. એટલે ભાઈ ઘરમાં શું લાવ્યો? લાકડી. પણ મનમાં કેવું હતું કે ઝઘડો કરવો નથી, હું લાકડી બતાવીશ તો સામેવાળો મારા પર હુમલો કરશે નહીં અને અમે શાંતિથી જીવી શકશું. ઓકે, એટલે બીજા ભાઈને એવો વિચાર થયો, એને થોડા દિવસ પછી ખબર પડી કે આ ભાઈ તો ઘરમાં લાકડી લાવ્યો છે. એટલે એના મનમાં બી એમ થયું કે યાર કંઈ વાંધો નહીં, મારે બી ઝઘડો તો નથી કરવો, પણ કદાચ એ લાકડી લઈને આવે તો હું એક તલવાર લાવી દઉં. શાના માટે? એક ભય હતો, એ ભયમાંથી મુક્તિ મેળવવા એકે ગલતી કરી, બીજાએ એવું સમજ્યું કે આ ગલતીનું સોલ્યુશન, હું ગલતી કરું તો સોલ્યુશન આવે, તો ગલતીને ગલતીથી રોકવાનો પ્રયત્ન કર્યો. એટલે એને શું કર્યો? તલવાર લાવ્યો. લડવું નથી મારે, ખાલી મારી પાસે હશે તો કાલે ઉઠીને એને ખબર પડશે તો એ મારા ઉપર હુમલો કરશે નહીં. એટલે અમે શાંતિથી, જો અલ્ટિમેટ પાછળ એમ શું આવે છે? અમે બંને શાંતિથી જીવી શકીએ. ઓકે, પછી પેલા ભાઈને ખબર પડી કે ભાઈ તો તલવાર લાવ્યો છે, તો લાકડીથી કામ નહીં ચાલે, તો કે હું બંદૂક લાવી દઉં. મારે ઝઘડો તો કરવો નથી, પણ એક બંદૂક લાવી દઉં તો કાલે ઉઠીને તલવાર લઈને આવે તો એની સામે બંદૂક હશે તો એ ઝઘડો નહીં કરે અને અમે બંને શાંતિથી જીવીશું. એકથી ભય ઉત્પન્ન થયો, ભયથી મુક્તિ મેળવવા માટે મેં બીજું ભયનો વધારો કરે એવું એક સાધન લાવી દીધું. એટલે પેલો બીજો ભાઈ એનાથી ઝઘડો કરવા માટે વિચાર કરે. એટલે પેલા ભાઈને ખબર પડી કે આ તો કે બંદૂક લાવ્યો છે. એટલે એને એવું નક્કી કર્યું કે યાર મારે મશીન ગન લાવવું પડશે. એટલે એને શું કર્યું? મશીન ગન લાવ્યો, પણ મનમાં ઈચ્છા એવી હતી કે મારે ઝઘડો કરવો નથી, અમે બંને શાંતિથી જીવીએ એના માટે હું મશીન ગન લાવી દઉં, તો મારી પાસે મશીન ગન હશે તો એ સામે ઝઘડો નહીં કરે. ક્લિયર? ઓકે, પેલાને ખબર પડી કે ભાઈ આ તો મશીન ગન લાવ્યો છે, એટલે એને એમ કહ્યું કે હવે મારે તોપ લાવવી પડશે. એટલે ઘરની બહાર મોટી ટોપ લઈને મૂકી દીધી. પછી પેલા ભાઈને ખબર પડી, એટલે કે આ તો કે તોપ લાવ્યો છે, કે આ તો મારે કંઈક એનાથી ફાઇટર વિમાન લાવવું પડશે. પણ બધાની ભાવના શું હતી? છેલ્લે તો મારે શાંતિથી જીવવું છે, ઝઘડો કરવો નથી. પણ ત્રીજી ચોથી પેઢીમાં એવું થયું કે મગજનો ફરેલો આવી ગયો અને એના હાથમાં બધું લાયેલું આવી ગયું. એને વિચાર્યા વગર, આજે તમે અમેરિકામાં જો આવી ઘટનાઓ ઘટે છે કે છોકરાઓ સ્કૂલિંગની અંદર ગન લઈને જાય છે ત્યાં, અને એક્ઝેક્ટલી એને ખબર નથી હોતી, પણ એ જ્યારે વિડીયો ગેમ રમતો હોય ને ત્યારે એને જોયેલું હોય છે કે હું જેને મારું છું ને એ લોકો મરી જાય છે ને પછી પાછા જીવતા થઈ જાય છે. એટલે વર્ચ્યુઅલ લાઈફમાં એને આવું બધું જોયેલું છે. એટલે એના મનમાં એમ લાઈને હું સ્કૂલમાં બી ટ્રાય કરું, તો સ્કૂલમાં 4-5ને ઉડાડી મૂક્યા, પણ પાછા ઊભા ના થયા બિચારા. એમાં એનો શું વાંક? એમાં છોકરાનો શું વાંક? એને તો જોયું એવું કર્યું. પછી કે ભાઈ છોકરામાં આ નથી, છોકરાને પનિશમેન્ટ આપો. છોકરાને પનિશમેન્ટ આપો એ શું થશે? તો એને વિડીયો ગેમ રમી જોયું એવું એને પ્રેક્ટિકલમાં ટ્રાય કરવા ગયો, થયું ના, તો એમાં એ શું કરે બિચારો? તો હું ભયથી મુક્ત થવા માટે તમે વિચાર કરો, આજે બધા દેશો જ્યાં ન્યુક્લિયર, આ એક મેં ખાલી 2 પરિવારથી શરૂ કરી સ્થિતિ, રિયલમાં એ સ્થિતિ આ દરેક દેશ વચ્ચેની સ્થિતિ છે. એક દેશ બીજા દેશથી આપણે ન્યુક્લિયર વેપન કેમ બનાવે?
આપણે ન્યુક્લિયર પાવર કેમ બન્યા? કારણ કે આપણને ભય હતો કે કોઈ આપણા પર હુમલો કરશે તો, આપણી પાસે ન્યુક્લિયર વેપન હશે તો કોઈ વિચારશે કે જો આની પાસે પણ આ છે એટલે હું એની સામે હુમલો ના કરું. ઓકે, અને સૌથી મોટો ખર્ચો બધા જ દેશોનો, સૌથી મોટો ખર્ચો સંરક્ષણનો છે. ખબર તમને? આજે દેશમાંથી જેટલી પણ આવક થાય છે એનો મોટો ભાગ ખાલી સંરક્ષણ પાછળ વપરાય છે. સંરક્ષણનું આઉટપુટ શું, એનાથી પ્રોડક્ટિવિટી શું? પેલા બે ભાઈઓ શાંતિથી એક નાનો જમીનનો ટુકડો હતો અને જમીનના ટુકડામાં બંને થોડું કમાતા હતા અને શાંતિથી જીવતા હતા. જ્યારે હથિયારો લાવવાની જરૂર પડી ત્યારે પૈસા નહોતા તો લોન કરીને હથિયારો લાવ્યા અને પ્રેશરમાં જીવ્યા, તણાવમાં પેદા કરી નાખ્યો. તણાવ હતો નહીં પહેલા, તો સ્થિતિઓ આવી બને છે. તો એનો રસ્તો કેવી રીતે કાઢીશ? તો મારે સમજદાર થવું પડશે. વાતો કરવાથી તો ક્યાંથી કામ ચાલશે? ક્લિયર? તો મને એટલી ખબર પડી કે મારી શિક્ષાના અંતે મને આ 4 વસ્તુ મળવી જોઈએ. જ્યારે 1947માં 70% હતું ત્યારે આ 4ની સ્થિતિ કેવી હતી, 1 થી 4ની સ્થિતિ કેવી હતી, અને આજે 74% એજ્યુકેશન વધ્યું તો આ સ્થિતિ શું છે? ચલો બીજાનું જવા દો, મારી સ્થિતિ શું છે, સ્વયંની સ્થિતિ શું છે? તો મારામાં તણાવ વધ્યો છે, ઘટ્યો છે? હું પહેલામાં ભણતી હતી ત્યારે મારો તણાવ કેટલો હતો, 12માં આવી ત્યારે તણાવ કેટલો છે? શિક્ષણ વધ્યું એની સાથે મારું ટેન્શન. ખરેખર શિક્ષણ સાથે તો શું થવું જોઈએ? હું વધારે ખીલવો જોઉં, મને વધારે આનંદ આવવો જોઈએ, એની જગ્યાએ ઉલટું થાય છે. હું વધારે ભણીને વધારે ટેન્શન પેદા કરું છું. તો એનું કારણ મારી સમજણ છે. ઓકે, જો હું તમને ઇતિહાસ કહું, તમને જે મેં અહીંયા થોડો નોંધેલો છે. જો પૃથ્વીનું આયુષ્ય કેટલું, કોઈને અંદાજે ખબર છે? પૃથ્વીનું આયુષ્ય જો ગૂગલમાં તમે નાખશો ને તો 450 કરોડ વર્ષ. 450 કરોડ વર્ષ પૃથ્વી જ્યારે આગનો ગોળો હતી ત્યારે. ઓકે, એના પછી એક સેલ બન્યો. ત્યારે તો પદાર્થ, ત્યારે તો પૃથ્વી પર શું હતું? ખાલી પદાર્થ જ હતા. હાઇડ્રોજન હશે, બેઝિક તત્વ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન ઓક્સિજન જેવા તત્વો હશે. કોઈ જીવ સૃષ્ટિ હતી નહીં. પછી 350 કરોડ વર્ષ એટલે કેટલા વર્ષનો ગાળો થયો? 100 કરોડ વર્ષ. 100 કરોડ વર્ષ પૃથ્વીએ મહેનત કરી, પ્રકૃતિએ મહેનત કરી, ત્યારે એક સેલ બન્યો. કરોડ બોલું છું. 100 કરોડ વર્ષમાં પૃથ્વીએ એક એવું વાતાવરણ ઊભું કર્યું કે જેના કારણે સેલ બન્યો. એના પછી જંગલો બન્યા 35 કરોડ વર્ષ પહેલા. એટલે કેટલા વર્ષ લાગ્યા? એક સેલમાંથી જંગલો બનતા કેટલો વર્ષ લાગ્યા? જો 350 થી લઈને 35, 350 માઇનસ 35 કરો, 315. તો 315 વર્ષ પૃથ્વીને લાગ્યા. શાના માટે? 315 કરોડ વર્ષ એક સેલમાંથી જંગલ ઉત્પન્ન કરતા. આજે આપણે જ્યાં બેઠા છીએ ને, એ જર્ની છે, એ આપણી જ જર્ની છે, સમજી લો. પૃથ્વીનું બનવું પછી આપણું આવવું છે ને. તો પૃથ્વી બની 450 કરોડ વર્ષ પહેલા, જૂનું એનું આયુષ્ય ગણાય છે. 100 કરોડ એને ખર્ચ્યા શાના માટે? એક સેલ બનાવવા માટે. એક સેલ બન્યા પછી 315 કરોડ વર્ષ સુધીથી એને મજૂરી કરી, ત્યારે શું બન્યા? જંગલો બન્યા. અને પછી જે જ્યુરાસિક એજ કહીએ છીએ, જ્યારે ડાયનાસોર ને બધું હતું, તો એમાં બીજા 15 થી 25 કરોડ વર્ષ પહેલા, એટલે એનો મતલબ એમાં બીજા 10 વર્ષ લાગ્યા, 20 વર્ષ લાગ્યા. 20 વર્ષ મજૂરી કરી ત્યારે જ્યુરાસિક એજ આવ્યું. એના પછી ગોરિલાએ, જો જ્યુરાસિક ને ગોરિલામાં ફરક કેટલો પડે છે? તો એક ઇવોલ્યુશન પાર્ટ છે, એક ઉત્ક્રાંતિ થઈ રહી છે કે એક સેલ બને, એક સેલમાંથી એક અમીબા બન્યો હશે, તો અમીબામાંથી અથવા એક સેલ
વનસ્પતિનો બન્યો હશે તો વનસ્પતિમાંથી ઘણા બધા મલ્ટીપ્લાય થઈને ઘણા બધા સેલ બન્યા હશે. એમ કરીને જ્યારે ડાયનાસોર હતો ત્યારે એના અંદર મેદસ જે હતું એ અલ્પ વિકસિત હતું. તો ગોરીલામાં ફરક એટલો છે કે એનું મેદસ વધારે વિકસિત છે, એના કરતાં ગોરીલામાં સમજ વધારે હોય. એટલે ગોરીલા યુગ કહેવાય છે ને, જેના બેઝ ઉપર તો આપણે મૂવીઓ બનેલી છે. ગોરીલા અને બેના વચ્ચેની ફાઇટિંગ થાય છે ને, ગોડઝિલા કેવા કંઈક નામ છે ને. હા, યસ. તો એ બધી મૂવીઓ બનવા પાછળનું કારણ કે એ એજની વાતો થાય છે કે ત્યારે પહેલાં એક ડાયનાસોર હતો, ડાયનાસોર કરતાં ગોરીલા એને પહોંચી જાય છે એવું જ બતાવે છે ને. એમાં ગોરીલા વધુ સ્માર્ટ હોય છે અને એને એની બૌદ્ધિક ક્ષમતાથી એને એ હરાવવાનો પ્રયત્ન કરે છે અને એ જીતી જાય છે. તો 1 કરોડ વર્ષ પહેલાં આ પ્રોસેસ થઈ અને જે હોમોસેપિયન્સ એટલે કે આપણા જેવા માનવ શરીર ક્યારે આવ્યા? 2 લાખ વર્ષ પહેલાં. જો કરોડો વર્ષો લાગી, 2 લાખ વર્ષ પહેલા આપણા જેવા શરીર આવ્યા પૃથ્વી પર. હોમોસેપિયન્સ જેને કહીએ, ભણ્યા ને આપણે હોમોસેપિયન્સ, આદિ માનવ. એના ઉપર બી ઘણી બધી મૂવીઓ અમુક બનેલી છે. તો 2 લાખ વર્ષ જ આપણો ઇતિહાસ છે. તો પૃથ્વીને આપણને બનાવતા કેટલા કરોડો વર્ષ લાગ્યા છે. ઓકે, 2 લાખ વર્ષમાંથી પણ એ જે માનવ હતો એ એક જંગલમાં રહેતો હતો, પ્રાણીની જેમ જીવતો હતો, એકલો રહેતો હતો અને શિકાર કરીને, કપડાં બી નહોતા એની પાસે, અને શિકાર કરીને એ પોતાને સર્વાઈવ કરતો હતો. એને એટલી જ ખબર પડતી હતી કે ભાઈ હું આવી રીતે શિકાર કરીને, પછી એનામાં ધીમે ધીમે કલ્પના શક્તિ વધી. કલ્પના શક્તિ વધી એટલે એનામાં થોડા એવા ચેન્જીસ આવ્યા, સામાજિક ચેન્જીસ આવવાના શરૂ થયા. એટલે 2 લાખ વર્ષથી લઈને 17,000 વર્ષ એટલે કેટલા? 1 લાખ ઉપર સમથિંગ વર્ષ થઈ ગયા ને, 1,83,000 જેટલા વર્ષ લાગી ગયા એને સોસાયટીમાં આવતા. મતલબ પછી એને એમ લાગ્યું કે ભાઈ હું કબીલો બનાવી શકું, અમે બધા એક જેવા છીએ તો લાવો કબીલો બનાવીને રહું. કબીલો બનાવ્યો એટલે પછી એના અંદર થોડા માણસો રહેવા લાગ્યા. પછી એમને એમ ખબર પડી કે ભાઈ એક સ્ત્રી પુરુષના સંબંધના અંતે એક સંતાન આવે છે તો ચલો એનું કેરિંગ કરું. તો એવી રીતે મા બાપના રોલમાં આવ્યો. એમ કરતાં કરતાં એક કબીલો બન્યો તો બીજો કબીલો બન્યો. પછી 2 કબીલાઓ એકબીજાના પ્રોટેક્શન માટે લડાયા કે આમ મને મારી નાખશે. એમ કરતાં કરતાં લડાયા. આપણો ઇતિહાસ આવું કહે છે. પછી ઘણા કબીલા એવા હતા કે જે ભેગા બી થયા. તો કબીલા ભેગા થયા એટલે ગામડા બનવાના શરૂ થયા હશે. ગામડા પછી ભેગા થયા એટલે થોડા સ્ટેટ જેવું બનવાનું થયું હશે. એમ કરતાં એનું સ્વરૂપ થોડું મોટું થતું ગયું. તમે જોયું, પહેલા એકલો હતો, પછી એક નાનો પરિવાર બનાવ્યો, એને પરિવારમાંથી એક કબીલો બનાવ્યો, કબીલામાંથી એક ગામ બનાવ્યું, ગામમાંથી પછી એક રાજ્ય બનાવ્યું હશે, અને રાજ્ય હશે તો ત્યાં નક્કી કર્યું હશે કે આપણો એક મુખિયો એટલે રાજા. તો હમણાં સુધીથી આપણે જ્યાં સુધી ભારત આઝાદ ના થયો ત્યાં સુધીથી તો આખો ભારત પણ નાના રજવાડાઓમાં હતો, અને પછી એ રજવાડાઓ ભેગા થઈને આખું ભારત બન્યું. તો પહેલા કરતા વિસ્તાર વધારીને એની કલ્પના શક્તિ પ્રમાણે એ વધારે ભેગો થવાનો પ્રયત્ન કર્યો છે ને. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ પૃથ્વી કેવી હોવી જોઈએ, સુંદર દુનિયા કેવી હોય કે જેમાં વસુદેવ કુટુંબકમ હોય. શું હોય? વસુદેવ કુટુંબકમ. મતલબ આખી વસુધા એટલે કે આખી પૃથ્વી એક કુટુંબની જેમ રહે. તો ક્યાંક ને ક્યાંક આપણે એ દિશામાં આગળ વધીએ છીએ, પણ ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને નહીં થવા દે. એમાં ઘણી બધી બાબતો એ છે કે જ્યારે હું મારી જાતને વિશ્વ માનવ તરીકે નથી જોતો અને ખાલી એક ગુજરાતી અથવા એક ડીસાનો અથવા એક હિન્દુ અથવા એક મુસલમાન અથવા એક કોઈ ક્રિશ્ચિયન કે એવી રીતે જોઉં છું, ત્યારે હું અંદર લડાઈ મરું છું. મને ઇનસિક્યોરિટી ફીલ થાય છે, જે રીતે પેલા 2 ભાઈ વચ્ચે થઈ હતી એવી રીતે. છેલ્લે બંનેને પાછું જોઈએ શું? શાંતિ. બરાબર? જો મારે બી શું જોઈએ છે? આમાંથી કેટલાને અશાંતિ જોઈએ છે? કોઈને અશાંતિ જોઈએ છે?
નથી જોતી. તો જો 17,000 વર્ષ પહેલા માનવની કલ્પનાશીલતા વધી. કેટલા? ખાલી 17,000 વર્ષ પહેલા. 17,000 વર્ષ પછી 10,000 વર્ષ પહેલા 10,000 વર્ષ પહેલા એને આ એગ્રીકલ્ચર શોધ્યું. એને એમ લાગ્યું કે યાર આ કેટલા દિવસ ભટકું છું, એના કરતાં એક જગ્યાએ હું ખેતીવાડી કરું અને મારે જે જોઈતું હોય મારા પોષણ માટે, શરીરના પોષણ માટે, એ બધું એક જગ્યાએ હું તૈયાર કરું, ખેતરને ખેતી કરું, બળદને આ બધું લાવીને એને ખેતી કરવાની શરૂઆત કરી અને એક જગ્યાએ સ્થિર રહેવાની શરૂઆત એને કરી. 10,000 વર્ષ પહેલા કૃષિ આવી. 5,000 વર્ષ પહેલા વેદ આવ્યા, એટલે ફિલોસોફી આવી. પછી કેવી રીતે જીવન જીવવું, સુખીથી જીવન કેવી રીતે જીવવું, આની બધી વાતો આવી, એટલે ફિલોસોફી આવી. 2500-3500 વર્ષ પહેલા કંઈક ઉપનિષદો થયા. 2500 વર્ષ પહેલા આ જૈનિઝમ, બુદ્ધિઝમ ને આ બધી દર્શન આવ્યા, જેને પછી હવે આપણે જો ત્યાં સુધીથી ભગવાન શું હતી એની ખબર નથી, ધીમે ધીમે ખબર પડી કે ભાઈ ભગવાન છે, આ છે, તે છે, ને આવી બધી માન્યતાઓના આધારે પછી જીવવાનું માણસે શરૂ કરી. જેમ જેમ કલ્પનાશીલતા વધી એ પ્રમાણે માન્યતાઓ ચાલવા લાગી. અને જે બીજા દર્શન છે, જે ક્રિશ્ચિયાનિટી ગણો કે બીજા બધા જે દર્શન છે, એ બધા જનરલી 2000 વર્ષની આસપાસ આવ્યા. ઓકે, દર્શન એટલે શું તો કોઈને ખબર પડે છે? ધર્મ એટલે શું? ધર્મની પરિભાષા શું? જેને ધારણ કરીને હું જીવી શકું, જેને ધારણ કરવાથી મને સુખ શાંતિ મળે, એનું નામ ધર્મ. ધર્મ એટલે જેને હું ધારણ કરી શકું, ધારણ કરું એટલે કે એ પ્રમાણે હું જીવું તો મને સુખ અને શાંતિ મળે, સુખ શાંતિ સંતોષ મળે, એનું નામ મતલબ ધર્મ. બરાબર? તો ધર્મને સમજવા માટે જે વાતો થઈ છે એનું નામ દર્શન. તો દર્શન એટલે હું જે સમજું છું કે જીવન શું છે એને સમજવાની એક ક્રિયા, એને આપણે દર્શન નામ આપીએ. તો આ આખી આપણી એક હિસ્ટ્રી હતી. બરાબર? તો આપણે અહીંયા આવતા આવતા કેટલા વર્ષો લાગી ગયા? 450 કરોડ વર્ષ. એમાં આપણો ઇતિહાસ જોઈએ તો 17,000 વર્ષ પહેલાનો. 10,000 વર્ષ પહેલા ખાલી ખેતી શીખ્યા. 5,000 વર્ષ પહેલા ખાલી આ બધા ધર્મ ને બધા વેદ ને બધું આવ્યું. અને આજે આપણે અપગ્રેડ વર્ઝન, એનો મતલબ દેખો ઇવોલ્યુશનનો પાર્ટ છે એ પ્રમાણે આપણે વધારે બુદ્ધિશાળી થતા જઈએ છીએ કે બુદ્ધિ ઓછી થતી જાય છે. અને હવે સ્થિતિ એવી આવી છે કે હવે કોઈને મેરેજ નથી કરવા, એનો મતલબ જે આદિમાને પહેલી શરૂઆત કરી હતી કે એકલો રહેવું, પછી એને પરિવાર માંડ્યો હતો, પછી એને અને હવે સ્થિતિ એવી થાય છે કે હવે મારે એકલા થઈ જવું છે, હવે મારે આઇસોલેટેડ થઈ જવું છે, મતલબ હવે મારે પાછા આદિમાનવ બની જવું છે, હવે મને કોઈની સાથે રહેવું નથી. ઊંધું થયું ને? એકલાથી શરૂ કરીને પરિવાર માંડ્યો, પરિવારથી ગામ કરીને એક વ્યવસ્થા બનાવી, અને હવે મારે કોઈની સાથે રહેવું નથી, કારણ કે મને કોઈ ખટતું જ નથી, કોઈક મને આમ કેમ કહી જાય. તો જો આ ઇતિહાસ એટલા માટે મેં તમને કહ્યો કે એક્ઝેક્ટલી આપણે કેટલી મહેનત કરીને અહીંયા પહોંચ્યા છીએ. તમે તમારી જાતને એવી રીતે જોઈ શકો છો કે આપણે એક શ્રેષ્ઠ યુગમાં છીએ જ્યાં આપણે તર્ક કરી શકીએ છીએ. તમે વિચાર કરો કે મોબાઈલ બનતા બનતા કેટલા વર્ષ લાગ્યા? કેટલા વર્ષ લાગ્યા? આજે એક મોબાઈલ છે એ બનતા કેટલા વર્ષ લાગ્યા? આમ જોવા જઈએ 450 કરોડ વર્ષ ને. એવું થયું ને? ચલો આપણે ત્યાંથી નથી ગણવું, માનવ જ્યાંથી બન્યો 17,000 વર્ષથી સમજીએ, જ્યાંથી એની કલ્પનાશીલતા ડેવલપ થઈ. તો આ મોબાઈલ બનતા બનતા કેટલા વર્ષ લાગી ગયા? 17,000 વર્ષ. એવું જ કહેવાય ને, પહેલા નહોતો મોબાઈલ.
માણસ સમજતો થયો ત્યારથી એને નાનું નાનું કંઈક શોધી ગયો, કંઈક શોધી ગયો, કંઈક શોધી ગયો, એમ કરતાં કરતાં પહેલાં કમ્પ્યુટર આ રૂમ જેવડું બનાવ્યું, પછી નાનું બનાવ્યું, એમ કરતાં 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 આજે નાનો હાથમાં રહી જાય એવો લેપટોપ બની ગયો. તો એ રાતોરાત થોડું બન્યું છે, એની પણ એક જર્ની છે ને. તો જો આટલી મોટી જર્ની 17,000 વર્ષવાળી વસ્તુ અત્યારે 20 વર્ષનો છોકરો શીખી લે છે, તો તમારી કેપેસિટી કેટલી કહેવાય? તમે 17,000 વર્ષની જર્નીને 10-15 વર્ષ મજૂરી કરો, 25 વર્ષનો છોકરો હોય તો આરામથી નવો લેટેસ્ટ મોબાઈલ શોધી કાઢે ને એના અંદર કંઈક નવું એડવાન્સ કરે, એટલી ક્ષમતા હોય છે. તો આપણી ક્ષમતાઓ કેટલી? તો હજી મારી જાતને હું તુચ્છ ક્યાં સુધીથી ગણીશ? અત્યારનો કોઈ પણ વ્યક્તિ, મતલબ હું અત્યારે એવી સ્ટેજ ઉપર છું કે જે મારી જૂની પેઢી હતી એના કરતાં હું કંઈક એડવાન્સ સ્ટેજ ઉપર છું. મારી કલ્પનાશીલતા પણ વધુ છે, જે જૂની સ્થિતિ હતી એના કરતાં પણ વધુ છે. તમને એ જનરેશન ગેપ તમને દેખાશે, તમારા પરિવારમાં દેખાશે. તમારા દાદા દાદી વિચારતા હશે એના કરતાં તમે વધુ મોડર્ન વિચારો છો. તમારી પાસે તર્ક કરવાની, એ લોકોની માન્યતાઓની સ્થિતિઓ વધારે છે, એ લોકો માનવા ઉપર વધારે રહેલા છે, જ્યારે તમને તર્ક કરીને જાણવું છે. તમારી સ્થિતિ એવી છે કે આવું કેમ, અને સમજમાં નથી આવતું ત્યાં સુધી સ્વીકારવા માટે હું તૈયાર નથી. એટલે આપણી જે શક્તિ છે એ આપણી પાસે, દરેક માનવ પાસે, તમારા મારી વાત નથી કરતો, દરેક માનવ પાસે અસીમ બલ અને શક્તિ છે. અસીમ, અસીમ એટલે જેની સીમા જ નથી, ઇનફાઇનાઇટ. હવે મારે સમજવાનું છે કેવી રીતે છે. મારી પાસે ક્ષમતાઓ અઢળક છે, પણ મને ખબર નથી. પેલા હનુમાન દાદાની જેમ એને ખબર જ નથી મારી પાસે શું છે. પછી જાંબુવન આવીને વાત કરે ને ત્યારે ક્યાંક મગજમાં ઉતરે, હા એવી સ્થિતિ છે. અને હું ક્યાં ફસાઈ જાઉં છું અને કેમ મારો આત્મવિશ્વાસ તૂટી જાય છે એ મારે સમજવાનો છે. તો આપણે એને 1 by 1 ઓપન કરશું. તો આજે આપણી ચર્ચામાં એટલી આપણને ખબર પડી કે મારે શિક્ષામાંથી શું મેળવવું છે. તો મારે ટેન્શન ફ્રી કરે તો એ શિક્ષા મારા કામની, બાકી મારા કોઈ કામની છે નહીં. જેને લઈને હું વધારે ને વધારે ટેન્શન વધારતો જઉં તો એવી શિક્ષા મારા શું કામની. તો મારું ટેન્શન કેમ વધે છે તો એ આપણે પકડીશું. પણ મને એટલી ખબર પડી ગઈ કે શિક્ષા પાસેથી મારે આ મેળવવાનું છે, આટલું ક્લિયર ને? તો શિક્ષા મારા કામની. શું શું મેળવીશું આપણે? સ્વયં પર, સ્વયં મેં તણાવ મુક્તિ. અને તણાવ મુક્તિ ક્યારે આવશે? મને જ્યારે મારી જાત ઉપર એટલો ભરોસો હશે કે હું કરી લઈશ, થઈ જશે મારાથી. એ બોલવાથી નહીં આવે, એ સમજવાથી આવશે. ઘણી બધી બાબતો તર્ક વગર ખાલી હું એકની એક વાતને ખોટી રીતે રટણ કરું કે હું તો કરી લઈશ, હું તો કરી લઈશ, અને અંદર ખોખલું હોય, અંદર કોઈ આત્મવિશ્વાસ જ ના હોય. ખાલી સરે કીધું છે એટલે રોજ બોલે જવાનું, હું કરી લઈશ. સાહેબે કીધું છે ને, આપણા પણ ઘણી તાકાત છે, કરી લઈશ. પણ અંદરથી કોઈ એવો કોન્ફિડન્સ ડેવલપ થતો નથી. તો મારા સમજણ વગર નહીં થાય. તો મારે સમજવું પડશે કે મારા આત્મવિશ્વાસ ઉપર કોણ પ્રહાર કરે છે, મારા આત્મવિશ્વાસને હલાવી કોણ નાખે છે. એના ઉપર મારું ધ્યાન જેવું જેવું જશે એ પ્રમાણે મને ખબર પડશે કે યાર હા, આના કારણે આ પ્રોબ્લેમ થાય છે, ચલો આને હું સમજી લઉં. ક્લિયર? તો મારે શિક્ષણ પાસેથી આટલી વસ્તુ લેવી છે. આપણે અહીંયા જે પણ વાત થાય, આજે બીજો દિવસ છે, જે પણ હવે 8 દિવસ ચર્ચા થાય, મેક્સિમમ ટ્રાય કરશું કે જે બને એટલું વ્યવસ્થિત રીતે પતી જાય. પણ છતાં પણ આખી વાત હું નહીં કરું, હું તમને રિલેટેડ જેટલી વાત છે એટલી જ આપીશું. અને એમાં આપણે જોઈશું, ચેક કરશું કે જેટલી વાતો અહીંયા મૂકવામાં આવે છે એ વાત ઉપર તમારે કોઈ માનવાની ક્રિયા નહીં કરવાની. મતલબ મારે કોઈ અહીંથી ઉપદેશ નથી આપવાનો, સમજી લો. મારે એમ નથી કહેવાનું કે આટલું કરો ને આટલું ના કરો, ને તો કોઈનો મિનિંગ જ નથી. એ તો કેવી વાત થઈ ગઈ, પછી કથા જેવી વાત થઈ ગઈ.
કંઈક આપણે સાંભળવા બેઠા હતા અને કથા કરી, થોડી વાર સારું લાગ્યું, પછી વાર્તા પૂરી થઈ. નહીં, હું એમ નહીં કરું. હું સર જે કહે છે એ બધું જ હું સાંભળીશ, પૂરેપૂરું ધ્યાનથી સાંભળીશ, મારામાં ચેક કરીશ કે આવું છે કે નહીં, મારામાં કોન્ફિડન્સ કેમ મળી જાય છે એ હું ચેક કરીશ, એના આટલા આટલા પેરામીટર્સ છે, આ પેરામીટર્સ ઉપર મારું ધ્યાન જાય છે. જો મારું ધ્યાન જાય છે તો હું એના ઉપર કામ કરી શકીશ. જો મારું ધ્યાન નહીં જાય તો મારાથી કામ નહીં થાય. ક્લિયર? તો મારે ધ્યાન લઈ જવાનું છે. મારું કામ ખાલી હું તમને જે પોઈન્ટ કહું એના ઉપર તમારે ધ્યાન લઈ જવાનું છે. ખરેખર આવી ઘટનાઓ ઘટે છે તમારી લાઈફમાં? તો મેં અત્યારે જે ચર્ચા કરી એવું આપણને જોવા મળે છે? આપણા સોસાયટીમાં આવું જોવા મળે છે? ઓકે, સોસાયટીમાં આવી સ્થિતિઓ છે. આજે દેશ વચ્ચે મેં તમને ક્યાં સુધી લઈ ગયો? એક વ્યક્તિથી લઈને ક્યાં સુધીથી આપણે ચર્ચા કરી? વિશ્વ લેવલની વાર્તા કરી. તો એનો મતલબ કે આખી જે હોલ સિસ્ટમ છે ને એમાં હું એક પાર્ટ છું. જેવી રીતે કે આખી ગાડી હોય અને ગાડીમાંથી ખાલી એક ફ્યુઝ કાઢી નાખો, ગાડી બંધ. તો મારે જે આખી હોલ સિસ્ટમ છે એના અંદરનું મારો એક રોલ છે. અને જ્યારે મારો રોલ ડિફાઇન થઈ જશે કે મારે શું કરવાનું છે, હું કેમ જીવું છું, મારો પર્પસ શું છે, આની ક્લેરિટી જેવી જેવી મને આવશે એ પ્રમાણે મને આત્મવિશ્વાસ મારો 24/7 રહેશે. હું ખુશ પણ 24/7 રહીશ. હું ખુશ નથી રહી શકતો એના પેરામીટર કયા કયા છે? એવી તો કઈ ઘટનાઓ ઘટે છે જે મને દુખી કરી નાખે છે અને એને હું કેવી રીતે શોર્ટ આઉટ કરી શકું? છે, બધાના જવાબ છે મારી પાસે. મારી પાસે નહીં, તમારી પાસે બી છે. ખાલી ધ્યાન નથી ગયું તમારું. જેવું ધ્યાન જશે એટલે ક્લેરિટી આવી જશે. તો ધ્યાન લઈ જવા માટે એક સારી રીતે સાંભળવું પડશે, પાર્ટિસિપેટ થવું પડશે, અસંમત થવાનો ટ્રાય કરવો પડશે. અસંમત થાવ, કાઉન્ટર ક્વેશ્ચન કરો, આપણે એની ચર્ચા કરીએ, તમે કાઉન્ટર ક્વેશ્ચન કરશો, તેના રિલેટેડ હું તમને 2-3 એક્ઝામ્પલ આપીશ. તમે ચેક કરજો ખરેખર આવું હોય છે. હોય તો માનવાનું છે, ના હોય તેને માનવાની ક્રિયામાં જવાનું નથી. જો વેરીફાઈ થાય છે તો હું માનીશ. ઓકે? તો મારે શિક્ષણ પાસેથી આટલું લેવું છે. આવી કેટલાની ડિમાન્ડ છે? ખરેખર હું ભણીને તણાવ મુક્ત થઈ જવી મારી અપેક્ષા છે કે ભણું એમ તણાવ વધે જાય મારી અપેક્ષા છે? બરાબર? તો તણાવ મુક્ત શું થવું એ આપણે કાલે ચર્ચા કરશું. શિક્ષણ પાસેથી શું મેળવવું છે હજી વધારે ડિટેલમાં જઈશું. અને પછી આપણે જોઈશું કે ભાઈ મારા ટકા મારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. ટકા લાવવા તો કયા માઇન્ડસેટથી મારે લાવવા, મારું સ્ટેટ ઓફ માઇન્ડ શું રહેશે, એ બધા ઉપર આપણે ચર્ચા કરશું. ઓકે? તો મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ.